અને સેકન્ડ ચેટ ઓપ્શન ઓફ કરવો પડશે. સેટિંગ લાસ્ટના બંને ઓફ. યસ ઓન ચેટ ચેટ. યસ વેલકમ ગાઈઝ, વેલકમ વેલકમ વેલકમ. जय हिंद, गुड मॉर्निंग, रेडी टू रॉक. ओके, हम तो धमाके बुलाने के लिए रेडी है. केम छो सर? बस घुघरा जेवा. વેલકમ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. 2-4 મિનિટ આપણે બધાને જોઈન થઈ જવા દઈએ. એકવાર બધા જોઈન થઈ જાય છે એટલે આપણે પ્રોગ્રામ કરીએ ચાલુ. ઓસમ. જી સર, એકદમ મજામાં. જય ઠાકર. જી સર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય મહાદેવ. ઓકે ચલો, આઈ એમ કમિંગ. આવી જાઓ. ઓકે, બિલકુલ અમને ઘૂઘરા જેવા કરી દો. બિલકુલ, બસ એના માટે જ કવિ હાજર થયા, તમને ઘૂઘરા જેવા કરી દેવા માટે જ. ગુડ મોર્નિંગ. યસ યસ યસ, વેલકમ. અહીંયા ક્રાઉડ એકદમ સિરિયસ અને સિન્સિયર ક્રાઉડ હશે. થોડીક મહેનત કરી અને જ્યારે લાઈવ આવ્યો છે, દેટ મીન્સ જે લોકો સિન્સિયર અને સિરિયસ છે એ લોકો જ આયા છે સેશનમાં, એવું સ્ટ્રોંગલી મારું માનવું છે. અને આપણે મસ્ત મજા કરવાની છે. પેપર કેવી રીતે અટેન્ડ કરવું કહેજો સર. બિલકુલ સુરેશભાઈ, આપણે સેશન પૂરું થાય એ પહેલા એની પણ ચર્ચા કરવાના છે. પેપર કેવી રીતે અટેન્ડ કરવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, શું સ્કીપ કરવું જોઈએ, શું ના સ્કીપ કરવું જોઈએ, એવરીથિંગ. ઓકે છે? યસ યસ, ઓસમ. જીગાને લાયા કે જીગો આવશે રેકોર્ડેડ વિડીયોઝમાં. યસ, ઓકે, બઢિયા. ચલો ત્યારે આપણે હવે પ્રોગ્રામ ચાલુ કરીએ. કોઈને કઈ ક્વેશ્ચન હોય જે ગઈકાલે આપણે ચાલ્યું હતું એના રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો પૂછો. કઈ સજેશન હોય તમારા કે હું તમને લોકોને સીસી માં ઓર કેવી રીતે હેલ્પફુલ થઈ શકું, એવું કઈ પણ સજેશન હોય તો પ્લીઝ કહો. 2-4-5 મિનિટમાં બધા જોઈન થઈ જાય આપણને, ત્યાં સુધી આપણે એવી ડિસ્કશન કરી લઈએ. તમારા અંદાજ મુજબ કેટલા ટીક કરાય? રાજદીપસિંહ, આમ તો પેપર જોયા પહેલા એવું કંઈ પણ કેવું અઘરું પડશે, પણ આઈડિયલી એકદમ વ્યાજબી પેપર હોય તો 70 માંથી મને લાગે છે તમે 55-60 સુધી ટીક કરી શકો મેથ્સ રીઝનિંગમાં, અને ઇંગ્લિશ ગુજરાતીમાં તો 30 માંથી તમને જેટલા આવડે એટલા. ઓકે છે? ગઈકાલનું સેશન સોલિડ હતું. થેન્ક યુ સો મચ. પેપર સોલ્યુશન લઈ આવજો સર. ચલો, વેરી ગુડ આઈડિયા. આપણે આને ઇમ્પ્લિમેન્ટ આજે એનીવેઝ કરી રહ્યા છીએ કે આજનું આપણું જે છેલ્લું સેશન છે, ત્રીજું અથવા તો ચોથું, આ 2 સેશનમાં આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. ફોરેસ્ટના પેપર જેવું હશે, હાજી, એની આજુબાજુનું જ હશે. ઓકે, ગ્રેટ. ફ્રાઈડે ફર્સ્ટ શો પેપર છે. ગ્રેટ સર, ઓલ ધ બેસ્ટ. શરૂઆતમાં જેનું પેપર હોય એ લોકો કમ્પેરેટિવલી એવું સમજો કે પેપર પહેલા વીકમાં કમ્પેરેટિવલી સહેલું હશે. ડોન્ટ વરી. એલ્જેબ્રા આજે કરાવશો ને? હાજી અંજલિબેન, સેકન્ડ હાફમાં લંચ પછીના સેશનમાં આપણે એલ્જેબ્રા કરવાનું છે. ઓકે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પેપર છે. ઓલ ઇઝ વેલ. ઓફલાઈન મોક ટેસ્ટ આપવાની પ્રોસેસ શું છે? સર, ઓફિસના નંબર પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને તમને જે ડેટ આપે છે એ ડેટ પર તમે આવીને એક્ઝામ આપી શકો છો. તમારી ટેસ્ટમાં 55+ આવે છે. જો તમારા પહેલા 15 દિવસમાં એક્ઝામ હોય તો 55+ આવતા હોય એ સારા કહેવાય. એના પછી એક્ઝામ હોય તો તમારે હજી 5 માર્ક ખૂટે છે એવું મને લાગે છે, બીકોઝ એમાં લેવલ થોડું એ લોકો ડિફરન્ટ કરશે એવું મને લાગે છે. ફર્સ્ટ 15 ડેઝમાં એક્ઝામ ઓકે લેવલ પર હશે, કઈ ક્રેઝી નહીં હોય, બહુ અઘરું નહીં હોય એવું મારું માનવું છે. સર, મેં અત્યાર સુધી 8 મોક ટેસ્ટ આપી છે. એવરેજ મારે 55 માર્ક્સ થાય છે. ચકાચક, જોરદાર કહેવાય. આ લેક્ચર રેકોર્ડેડ મળશે? હાજી સર, રેકોર્ડેડ ફોર્મમાં આ લેક્ચર અવેલેબલ જ હશે. ડોન્ટ વરી. મે મહિનામાં એક્ઝામ છે તો સીસી ના પેપર સોલ્યુશન કરાવજો. હાજી, આપણે એના માટે ફરીને મળતા જ રહેવાના છીએ સીસી ના પેપર સોલ્યુશન માટે, કે લોકોને કેવા પેપર જાય છે, કેવું પૂછાય છે એન્ડ એવરીથિંગ. સર, આપણે આમાં આપણી બધી બેચ વાળાને એડ કરી દીધેલા છે? બધી બેચને નોટિફિકેશન ગયું છે? ઓકે, ગ્રેટ. ચલો, થેન્ક યુ. ચાલો, સો કરીએ પ્રોગ્રામ ચાલુ. રિવિઝન નહીં થયું એનું રીઝન છે કદાચ તમે થોડો લેટ પ્રિપેરેશન ચાલુ કરી હોય
અને સિલેબસ લેટ પૂરો થયો હોય તો કદાચ રિવિઝન ના થાય, બટ જસ્ટ ડોન્ટ વરી, હવે સિલેબસ પૂરો કરી દો. ઓકે છે? તમારી ટેસ્ટ સિરીઝ ઇનફ છે કે બીજી કોઈ કરવી જોઈએ? આપણી ટેસ્ટ સિરીઝ ઇનફ છે, પણ તમારી પાસે ટાઈમ હોય તો બીજા ઘણા બધા મિત્રોએ ગુજરાતમાં મહેનત કરી અને મોક ટેસ્ટ બનાવી હોય તો આપી દેવાની, રાઈટ? બહુ ટેન્શન નહીં લેવાનું. એના માર્ક્સ કેટલા આવે છે, શું આવે છે, એ તમારે મારી જોડે ડિસ્કસ કરવું હોય તો કરી શકો છો. એનીવેઝ, આપણે હવે પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. હવે મારું તમારી ચેટ પર થોડું ઓછું ધ્યાન હશે, સો આઈ વુડ રિક્વેસ્ટ કે જો પોસિબલ હોય તો તમારું ધ્યાન પણ હવે તમે સ્ક્રીન પર જ રાખો, કન્ટેન્ટ ઉપર જ ફોકસ કરીએ અને આપણે આગળ વધીએ. ચાલો, આજે આપણે ટાઈમ એન્ડ વર્ક એટલે કામ અને મહેનતાણું અને આકૃતિવાળા પ્રશ્નો, આ બે ટોપિક થી શરૂઆત કરવાની છે, રાઈટ? તો પહેલા આપણે સમજીએ છીએ ટાઈમ એન્ડ વર્ક. તો ટાઈમ એન્ડ વર્કમાં ચેપ્ટરના પહેલા તો આપણે 3 ભાગ પાડી દઈશું. ચેપ્ટરના ભાગ પડશે ચેન રૂલ, જેને આપણે રૂલ ઓફ 3 એવું પણ કહીએ છીએ ગુજરાતીમાં, આને કહીએ 3 નો નિયમ. આ એક તમારું પહેલું ચેપ્ટર હશે. સેકન્ડ ચેપ્ટર હશે તમારું ટાઈમ એન્ડ વર્ક. થર્ડ પાર્ટ આનો આપણે પાડી શકીએ, દેટ ઇઝ વર્ક એન્ડ વેજીસ. અને લાસ્ટ અને ફોર્થ પાર્ટ આપણે પાડીશું, દેટ ઇઝ પાઇપ એન્ડ સિસ્ટર્ન, એટલે કે નળ અને ટાંકી. ઓકે છે? સો આટલા જે કંઈ પણ ચેપ્ટર છે એ બધા આપણે ચેપ્ટર આ કન્ટિન્યુઅસ આવી જશે લાઈનમાં. કરીએ આપણે પ્રોગ્રામ ચાલુ. સૌથી પહેલા ચકલી જેવો પ્રશ્ન, બટ ડોન્ટ અંડર એસ્ટિમેટ ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્ન આવશે અને ક્યારેક ક્યારેક તમારી જોડે સ્કીમ કરી જશે. ક્વેશ્ચન શું છે? 25 માણસોને એક કામ કરતા 40 દિવસ લાગે તો 50 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે? તો 25 માણસોને કોઈ કામ કરતા 40 દિવસ લાગે છે, તો 50 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે? તો તમને ખબર હશે કે આમાં ઉપરનું ઉપર ને નીચેનું નીચે એવી રીતે 83 સેટ કરી અને પછી સીધા છેદ ઉડાડવાના હોય. 25 દુ 50 અને 20 દુ 40, તો આ સીધો તમારો જવાબ આવી ગયો 20 ડેઝ. હવે અહીંયા આ પ્રશ્ન ફેરવીને કેવી રીતે પૂછી શકે એ સમજી લો. તમને અહીંયા એવું પૂછી શકે, અચ્છા, જેમને 80 જવાબ આવ્યો એ ખાસ ધ્યાન રાખો, 80 જવાબ કમલેશભાઈ ના આવે. અહીંયા ઉપરનું ઉપર અને નીચેનું નીચે એવી રીતે આપણે ગણીશું અને સાદુરૂપ આપો એટલે જવાબ આવે છે 20. હવે આ રકમ આમાં અલગ અલગ કેવી રીતે પૂછે એનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમારી જો સ્કીમ થઈ જશે. જો આવી રીતે દાખલો ગણ્યો અને 20 તમારે જવાબ આવે છે એટલે ઓપ્શન એ માં જ 20 હશે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા લોચા થઈ શકશે. તમારે શું કરવાનું છે કે રકમ વાંચવાનું. આ પ્રશ્નમાં એવું કીધું છે કે આ કામ કરતા કેટલા દિવસ લાગે, તો આ પ્રશ્ન પૂરતા તમે સાચા છો કે ભાઈ આ કામ કરતા 20 દિવસ લાગે, બરોબર છે. પણ ધારો કે સપોઝ કરો કે એવું પૂછવામાં આવે કે તો આ કામ કરતા આ વ્યક્તિને આ વ્યક્તિ કેટલા દિવસ વહેલું પૂરું કરે, આવી રીતે પ્રશ્ન પૂછે, તો જે કામ 40 દિવસમાં થવાનું હતું એ કામ હવે 20 દિવસમાં પૂરું થઈ જાય છે, તો આ કામ કેટલું વહેલું પૂરું થયું એવો પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ આવશે 20 ડેઝ, કે ભાઈ 20 દિવસ વહેલું પૂરું થયું છે. ફાઇન. બીજો આ પ્રશ્ન કેવી રીતે પૂછી શકે કે તમને એવું પૂછાય કે 25 માણસો એક કામ કરતા 40 દિવસ લાગે છે, જો 50 વધુ માણસોને આ કામમાં એડ કરવામાં આવે, 50 વધુ માણસો આ કામમાં જોડાય તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો તમારે ગણતરી એવી રીતે કરવી પડે કે તો 25 માણસોને આ કામ કરતા 40 દિવસ લાગે છે, જો 50 વધુ માણસો જોડાય તો 83 મુકાય કે 25 તો હતા, 50 બીજા જોડાયા એટલે 75 લોકો થઈ ગયા, તો 75 માણસોને કેટલા દિવસ લાગે એવી રીતે ગણવું પડે અને પછી તમે છેદ ઉડાડો. અહીંયા તો હું જાતે પ્રશ્ન બનાવું છું એટલે કદાચ છેદ નથી ઉડતો, એક્ઝામમાં છેદ ઉડી જશે. ના ઉડે તો પોઈન્ટમાં જવાબ આવે, તમારે પોઈન્ટમાં હિસાબ કરવો પડે. 25 તરી 75, 40 ભાગ્યા 3 એટલે આને તમે 13.1/3 અથવા તો 13.33 એવી રીતે લખી શકો છો. ઓકે છે? ખાસ ધ્યાન રાખવાનું, કામ અને મહેનતાણુંના જવાબ મોટા ભાગે મિશ્ર અપૂર્ણાંકમાં હશે. તમને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા આવડતું હશે એવું મારું માનવું છે. આપણે હવે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ છીએ કે 60 માણસોને એક કામ કરતા 100 દિવસ લાગે છે, 10 દિવસ પછી 10 માણસો કામ છોડીને જતા રહે છે, તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થાય? રાઈટ? પ્રશ્ન એક વખત વ્યવસ્થિત સમજી લેજો કે 60 માણસો છે, 60 મેન, 60 માણસોને એક કામ કરતા 100 ડેઝ એટલે કે 100 દિવસ લાગે છે. 10 દિવસ પછી
10 માણસો કામ છોડીને જતા રહે છે. તો આપણું કામ શું કરવાનું, આને ખાસ ધ્યાન રાખીશું. આપણે 10 દિવસ પછી કીધું છે, તો આ 100 દિવસનું કામ કરવાનું છે અને એમાંથી 10 દિવસ પછી તો એ 10 દિવસને ખાલી માઇનસ કરી નાખવાના છે. તો 60 માણસોને જે 100 દિવસ લાગતા હતા એ 100 ના બદલે હવે 90 ડેઝ એટલે કે 90 દિવસો લાગશે. તો 60 માણસોને 90 દિવસ લાગે છે. તો હવે આ જે અવર જવર થઈ હોય એટલે અમુક માણસો જોડાય છે અથવા તો અમુક માણસો છોડીને જાય છે, એની ઇફેક્ટ આપી દેવાની. 10 માણસો કામ છોડીને જતા રહે છે. તો 60 માણસોને 90 દિવસ લાગે છે, 10 માણસો જતા રહે છે, ધેટ મીન્સ 50 જ માણસો છે. 50 માણસોને કેટલા દિવસ લાગે? આવી રીતે તમે ત્રિરાશી મૂકી શકો છો. અને હવે ત્રિરાશી મૂકો એટલે ઉપરનું ઉપર, નીચેનું નીચે, ધબધબાટી બોલાવો. 0 0 ઉડી ગયા, 12 5 60 અને 12 9 108 દિવસ લાગે. ઓકે છે? આઈ હોપ તમે સમજ્યા હશો. જો આ પ્રકારના દાખલાઓ તમે ગણેલા હશે તો તમે ધડાધડ જવાબ આપી શકશો. ઓકે છે? ઓકે, ગ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ પ્રકારનો બીજો એક ક્વેશ્ચન કોઈ ગણવા, આઈ મીન એક ક્વેશ્ચન હું તમને હજી ગણાવી દઉં. मानसों काम छोड़ जता रहे, ऐसा एक दाखला गण लेते हैं तो मेरे आत्मा को संतोष होगा. ओके, चलो हजी एक एग्जांपल गणीए છીએ આપણે આવ્યું નવું. ધારો કે તમને એવું કહેવામાં આવે કે 45 માણસો કોઈ કામ 16 દિવસમાં કરે છે, રાઈટ? નવો જ પ્રશ્ન આપું છું કે 45 માણસો કોઈ કામ 16 દિવસમાં કરે છે. 6 દિવસ બાદ 30 વધુ માણસો જોડાય છે. 6 દિવસ બાદ 30 વધુ માણસો જોડાય છે. તો આ બાકીનું કામ કેટલા સમયમાં પૂરું થશે? તો 83 આપણે કેવી રીતે મૂકીશું? આપણે હમણાં જ વાત થઈ એવી રીતે કે 16 દિવસમાં કરવાનું હતું અને 6 દિવસ તો જતા રહ્યા છે. તો એ 6 દિવસને ઇગ્નોર કરીને 6 દિવસને બાદ કરીને દાખલાની ગણતરી કરીશું. સર આમાં ખબર ઓછી પડી. જી સર, મને ખબર પડી ગઈ એટલે જ મેં બીજો એક દાખલો લીધો. ઓકે છે? કે અહીંયા 4 માણસોને 16 દિવસ લાગે છે, તો 6 દિવસ પછી 30 વધુ માણસો જોડાય છે. તો અહીંયા 16 દિવસમાંથી 6 દિવસ છે એ બાદ કરી દઈશું, માઇનસ કરી દઈશું. કે 4 માણસોને 16 દિવસ લાગે છે તો 6 દિવસ પછી શું થશે? 6 દિવસ ઓછા કરી દો કે ભાઈ 4 માણસોને 10 દિવસ લાગે છે. 30 વધુ માણસો, 4 માણસો નહીં હોય, 40 હોવા જોઈએ. એક જ મિનિટ હું જોઈ લઉં. 45 માણસો, સોરી મારી રકમ લખવામાં ભૂલ થઈ, અહીંયા 45 માણસો છે. 45 માણસોને 10 દિવસ લાગે અને 30 વધારે માણસો જોડાય છે. તો હવે કેટલા થઈ જશે? 75 માણસોને કેટલા દિવસ લાગે? ઉપરનું ઉપર, નીચેનું નીચે લખી અને છેદ ઉડાડો એટલે જે આવે જવાબ. અહીંયા 15 ઉડી જાય તો 3 આવશે, 15 ઉડી જાય તો 5 આવશે. 5 દુ ની 10 અને 3 દુ 6 દિવસ લાગશે. રાઈટ? તો બાકીનું કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? તો કે બાકીનું કામ પૂરું કરતા જે 10 દિવસ લાગવાના હતા એ 6 દિવસમાં કામ પૂરું થઈ જશે. ઓકે છે? ચલ, ગ્રેટ. 10 માણસો 8 કલાક પ્રતિદિન કામ કરીને કોઈ કામ 10 દિવસમાં પૂરું કરે છે. તો 15 માણસો કેટલા કલાક પ્રતિદિન કામ કરીને આ કામ 12 દિવસમાં પૂરું કરે છે? રાઈટ? તમારામાંથી અમુક મિત્રો આવી રીતે ગણતા હશે. M1 D1 T1 અને M2 D2 T2 અને W એટલે કે વર્ક ઉલટું આવશે. વર્ક 1 નીચે આવશે અને વર્ક 2 ઉપર આવશે. ઓકે છે? સો આવી રીતે કરી અને તમે ગણતરી કરતા હોય એવું પણ બની શકે છે. અને ઘણા મિત્રો એવા છે કે જે મારી પાસે ભણી ગયા છે લેટેસ્ટમાં, એ લોકો ડાયરેક્ટ ગણતરી કરશે. ઉપરનું ઉપર, નીચેનું નીચે, એવી રીતે ગણીએ છીએ કે 10 માણસો 8 કલાક પ્રતિદિન કામ કરીને 10 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે. તો આ કામ 15 માણસો 12 દિવસ કામ કરીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો હવે ધબધબાટી બોલાવો. 5 ઉડી જાય તો 2, 5 ઉડી જાય તો 3, અહીંયાથી 4 ઉડી જાય તો 3 અને અહીંયા 4 ઉડી જાય તો 2. મેં કઈ લોચો કર્યો લાગે છે? છેદ ઉડતા નથી. 10 માણસો 8 કલાક પ્રતિદિન કામ કરી કોઈ કામ 10 દિવસમાં પૂરું કરે તો 15 માણસો કેટલા કલાક પ્રતિદિન કામ કરીને આ કામ 12 દિવસમાં પૂરું કરી શકે? લોચા લાગે છે રકમમાં, કેમ કે છેદ ઉડતા નથી. 10 દુ 20 દુ 40, 40 ભાગ્યા 9. છેલ્લે કઈ નહીં, ના ઉડે તો કઈ નહીં, મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આપી દો. 40 ભાગ્યા 9 અને આ 40 ભાગ્યા 9 ને પછી મિશ્રમાં ફેરવી દઈએ કે 9 ના 9 રહેશે, 9 ચોક 36, शेष વધે 4. 4 पूर्णांक 4 ના છેદમાં 9 ऐसे आप लिख सकते हो. राइट? छेद અહીંયા નથી ઉડતા, બાકી નોર્મલી છેદ ઉડતા હોવા જોઈએ.
ચાલો તો આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. જ્યારે કામ ધ્યાનમાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો, રાઈટ. જે લોકો આ સૂત્ર સિસ્ટમ થી ગણે છે M1 D1 T1 વાળું, એ લોકોએ પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જે લોકો ડાયરેક્ટ ગણે છે એ લોકોએ પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પહેલી લાઈનમાં લખેલું કામ નીચે આવશે અને બીજી લાઈનમાં લખેલું કામ એ ઉપર આવશે. બાકી બીજું જેમ છે એમનું એમ લખાશે. 2 સુથાર 2 દિવસમાં 2 ખુરશી બનાવે છે. 2 સુથાર 2 દિવસમાં 2 ખુરશી બનાવે. જે કામ છે નીચે લખાશે, બાકી ઉપરનું ઉપર, નીચેનું નીચે. તો 4 સુથાર 4 દિવસમાં કેટલી ખુરશી બનાવે? 4 સુથાર 4 દિવસમાં કેટલી ખુરશી બનાવે? આ તમારો પ્રશ્ન છે. અને હવે તમે આમાં ધબધબાટી બોલાવો, જે આવે જવાબ. આ 2 ના 2 તો પ્રેમથી ઉડી ગયા. 2 દુ 4, તો 4 દુ કેટલા આવશે? 8. અને ધીસ ઇઝ યોર આન્સર, રાઈટ. અંશનું અંશમાં, છેદનું છેદમાં લખવાનું. કામને આપણે રિવર્સ લખીએ છીએ. છેદ ઉડાડતા અંશમાં આવે તો અંશમાં, અને છેદમાં આવે તો છેદમાં. જ્યાં આવેલા જવાબ. ઓકે છે? સરસ. યસ ગાઈસ, તમે લોકો છે ને, જેવો રકમ તમને સ્ક્રીન પર દેખાય ને એટલે ધડાધડ ગણવાનું ચાલુ કરી દો. બરોબર છે? પછી ક્યાંય પેન અટકે છે તો પછી હું બેઠો છું, રાઈટ. ચાલો સર, યુટ્યુબ લાઈવ નહીં આવો? ના સર, આજનું આખું સેશન આપણી એપ ઉપર જ રહેશે. બીકોઝ અહીંયા હવે અત્યારે એપ પર જે આવી રહ્યા છે એ લોકો એક્સ્ટ્રીમ સિન્સિયર લોકો છે અને જે કામની કમેન્ટ કરી રહ્યા છે અને ટુ ધ પોઈન્ટ જ વાત ચાલી રહી છે. એવા કોઈ રીઝન થી આપણે અહીંયા એપ પર જ રાખેલું છે. એને એક કામ કરતા 15 દિવસ લાગે છે. આપણે એવો પ્રયત્ન કરીશું કે એવું કઈ હશે તો આનું રેકોર્ડેડ વિડીયો આપણે યુટ્યુબ પર મૂકવાનો પ્રયત્ન કરીશું. એને એક કામ કરતા 15 દિવસ લાગે છે અને બી ને એકલાને આ કામ કરતા 20 દિવસ લાગે છે. તો એ અને બી સાથે મળીને કેટલો સમય લાગશે? રાઈટ. એ ને કોઈ કામ કરતા 15 દિવસ લાગે છે અને બી ને આ કામ કરતા 20 દિવસ લાગે છે. તો એ અને બી સાથે મળીને આ કામ કેટલા દિવસમાં કરશે? આ તમારો પ્રશ્ન છે. તો શું થશે? લસા 60 થશે. 15 ચોકુ 60, 20 તરી 60. બંનેનો ટોટલ કરો. 4 ને 3 7. તો અહીંયા જવાબ શું આવશે? તો કે 60 ભાગ્યા 7. 60 એટલે 60 ડિવાઇડેડ બાય 7. તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. 7 8 56 અને શેષ વધશે 4. 8.4/7. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે છે? મોટાભાગના લોકો જવાબ સાચો આપી રહ્યા છે. જેમને ભૂલ પડે છે, હાડા હાથ જવાબ આપે છે, એ બધા મિત્રો ધ્યાન રાખજો. ચલો આગે बढ़ते और नया क्वेश्चन गणते हैं. आई होप તમે લોકો હું દાખલો ગણું એ પહેલા પૂરો કરી લેતા હશો. હું દાખલો ગણું એ પહેલા પૂરો થઈ જાય છે. ધેટ મીન્સ તમારું રિવિઝન એકદમ પરફેક્ટ ચાલે છે. ઓકે. એ અને બી ભેગા મળીને એક કામ 9 દિવસમાં પૂરું કરે છે. તો એ અને બી સાથે મળીને એક કામ 9 ડેઝ એટલે કે 9 દિવસમાં પૂરું કરે છે. એ એકલો આ કામ 12 દિવસમાં પૂરું કરે છે. એને એકલાને આ કામ કરતા 12 ડેઝ એટલે કે 12 દિવસ લાગે છે. અને બી એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે એ તમારે ગોતવાનું છે. તો બી ને એકલાને કેટલા દિવસ લાગે? ધીસ ઇઝ યોર ક્વેશ્ચન. તો દાખલો કેવી રીતે ગણીશું? સીધો ધડાધડ લસા ગોતી લો. 36 12 તરી 36, 9 ચોકુ 36. હવે એ કેટલા કામ કરે છે? તો કે 3 કામ કરે છે. અને એ અને બી સાથે મળીને કેટલા કામ કરે છે? તો કે 4 કામ કરે છે. તો બી એકલો કેટલા કામ કરતો હશે? તો બી એકલો એક કામ કરતો હોય. તો કેટલા એકા 36 થાય? તો કે 36 એકા 36 થાય. તો 36 એ બી ને એકલાને લાગતા દિવસો છે. બહુ સરસ, બધા મિત્રો ધડાધડ જવાબ આપી રહ્યા છે. નાનજીભાઈ, कुछ गलत दिशा में गाड़ी चल रही है. 3-4 प्रश्नों તમારે ખોટા જવાબ આયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દરેક ટાઈપના, દરેક વેરાયટીના એક બે ક્વેશ્ચન્સ લઈને આવ્યો છું. તો ફટાફટ આપણે રિવિઝન થઈ જાય કે ભાઈ આવો પ્રશ્ન પૂછાય તો કેવી રીતે ગણીએ છીએ, આવો પૂછાય તો કેવી રીતે ગણીએ છીએ. ચલો, એ અને બી એક કામ 36 દિવસમાં કરે છે. તો એ અને બી સાથે મળીને કોઈ કામ 36 દિવસમાં કરે છે. બી અને સી ને 60 દિવસ લાગે છે. તો બી સી સાથે મળીને 60 દિવસમાં પૂરું કરાઈએ. અને એ અને સી ને 45 દિવસ લાગે છે. તો એ અને સી સાથે મળીને આ કામ 45 દિવસમાં પૂરું કરે છે. તો એબીસી ત્રણેય મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે? આ એક ટિપિકલ ટાઈપનો ક્વેશ્ચન છે. આવી રીતે એઝ ઇટ ઇઝ આવી રીતે પ્રશ્ન પૂછાય છે અને હજારો વખત પૂછાઈ ગયો છે. ઓકે છે? લસા કેટલો આવશે? તો અહીંયા બધાનો લસા આવશે 180. એક બેન કહે છે કે બધું માથેથી જાય છે. એનું રીઝન એવું છે બેન કે ધીસ ઇઝ રિવિઝન સેશન. અહીંયા કદાચ હું કંઈ શીખવાડી ના શકું. તમે આ ચેપ્ટર પહેલા કોઈની પાસે શીખ્યા હોય કે ના
શીખ્યા હોય તો લગભગ વાંધો ના આવે, પણ આ ચેપ્ટર આવી રીતે તમે કોઈની જોડે જો શીખ્યા હોય તો હું શું બોલું છું, શું ગણું છું, શું કરું છું, આ બધી જ ખબર પડે. જો પહેલા તમે આ ચેપ્ટર આવી રીતે નથી શીખ્યા તો તમને ઓલવેઝ પ્રોબ્લેમ થાય, એવું બની શકે છે. આનો લસા આવશે 180, 36 પંચા 180 થાય, 60 તરી 180 થાય અને 45 ચોક 180 થાય. ટોટલ શું આવે છે તો કે 5 ને 3 8, 8 ને 4 12. સો 180 ભાગ્યા તમે 12 કરો એટલે જવાબ આવે 15. અને તમને આની સિસ્ટમ, આની ટ્રીક ખબર હોય તો આ 15 ના ડબલ કરવાના છે. 15 ના ડબલ થાય 30 અને આ 30 તમારો જવાબ આવશે. આવું કેમ કરીએ છીએ તો કે અહીંયા એ બી, બી સી અને સી એ ઓલરેડી 6 જણા છે. જો 6 જણા ભેગા થઈને 12 કામ કરતા હોય તો એના અડધા, 6 ના અડધા 3 જણાને કામ કરવું છે તો કામ અડધું થાય 6 અને દિવસો ડબલ થાય. તો કાં તો ડાયરેક્ટ દિવસો તમે ડબલ કરવા હોય તો કરી શકો છો, જેમ ગણતા હોય એમ ગણી, અને કાં તો આના કામના અડધા કરીને કેટલા છક 180 થાય તો કે 30 છક 180 થાય, એવી રીતે તમે ગણી શકો છો. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. રમેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે, જ્યારે મહેશ આ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે મળીને કામ શરૂ કરે છે, પણ આપણે આ દાખલો ગણવાની સિસ્ટમ શું છે એ તમને ખબર છે કે જ્યારે રમેશ અને મહેશ આવી જાય છે, બે જણા કામ કરે છે, તો ધડાધડ બેનું ટેબલ બનાવી દેવાનું. રમેશલાલ કેટલા દિવસમાં કામ કરે છે? 40 દિવસમાં. અને મહેશલાલ કેટલા દિવસમાં કામ કરે છે? 60 દિવસમાં. તો લસા શું આવશે? 120 લાલ કલરથી. 40 તરી 60 દુ 120. બે જણા આવી રીતે કામ કરે છે. બે ભેગા કામ કરે છે, બંને સાથે મળીને કામ શરૂ કરે છે, એવી વાત આવી છે. તો બેને ભેગું કામ કરાવો તો ભેગા કેટલા કામ થશે રોજના? તો રોજના 5 પોંચડે 5 રોજના 5 કામ થાય છે. અને 10 દિવસ પછી બીમારીના કારણે રમેશલાલ છોડી દે છે, પણ 10 દાડા તો રમેશલાલે કામ કર્યું. તો 10 દિવસમાં કેટલા કામ થાય તમે અહીંયા જોઈ લો કે રમેશ અને મહેશ બે જણા 10 દિવસ જોડે કામ કરે છે. તો 10 દિવસમાં કેટલા કામ થઈ ગયા હશે તો કે 50. જેવી ખબર પડે કે ભાઈ 50 કામ થઈ ગયા, તરત જ ખબર પડે કે બાકી કેટલા રહ્યા તો કે 70. હવે કરવાનું શું તો કે રમેશલાલ કામ છોડીને જતા રહ્યા, એટલે આ ભાઈ કામ છોડીને જતા રહે છે. તો હવે મહેશ એકલો કરશે. મહેશની કેપેસિટી શું છે? 2 કામ કરવાની. જેવો મહેશ લખો એની કેપેસિટી લખાવી જોઈએ. તો કેટલા દુ 70 થાય તો કે 35. 35 દુ 70 થાય. આવી રીતે તમે ગણતરી કરી શકો છો ખરા. ઓકે, ધડાધડ બધાને જવાબ આવે છે. ઓસમ, જોરદાર ને ખતરનાક. ખતરનાક. ઓકે છે, ચલો નેક્સ્ટ જોઈએ. અમર, શિખર અને સુમન, આને કહેવાય વર્ક એન્ડ વેજીસ. તમારી એક્ઝામમાં અલગથી સ્પષ્ટપણે વર્ક એન્ડ વેજીસ આવો એક પ્રશ્ન આપેલો છે. તો વર્ક એન્ડ વેજીસ માટે આ જે આટલા રૂપિયાનું કામ કરે છે તો આ લોકોને કેટલા કેટલા રૂપિયા આપવાના, આવો પ્રશ્ન પૂછાશે ને પૂછાશે જ. કેમ કે એ લોકો અલગથી ચેપ્ટર આપ્યું છે કે વર્ક અને વેજીસ, એટલે કે કામ કરે ને પૈસા લઈ જાય. તો કોણ કેટલા પૈસા લઈ જાય, આ પ્રકારના પ્રશ્નો પૂછાશે, ગેરંટી સાથે કહું છું. અમર, શિખર અને સુમન. ધીસ ઇઝ શિખર અને ધીસ ઇઝ સુમન. અનુક્રમે 8, 12 અને 20 દિવસમાં કોઈ કામ કરે છે તો સૌથી પહેલા તો લચ્છા લેવો પડશે. લચ્છા કેટલો થાય તો 8 અને 12 નો લચ્છા થશે 24. તો લસા આવી રીતે લેવાય. હું તો આવી રીતે લસા લઉં છું. આ 24 કહેવાય અને આ 20 કહેવાય. હવે આ બેમાંથી 24 નો ઘડિયો બોલવાનો. 24 એકા 24, મને તો ખબર પડે આ બેનો ડિફરન્સ 4 છે અને 4 અહીંયા ઉડી જાય, 4 છે 24, 20 છક 120 આ લસા આવે છે. મેં શું કર્યું એ ખબર ના પડે તો ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરી શકો છો. ખાને ખાના કરી અને લસા ગોતવાનો, આમ 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 કરીને. મારે લસા આવે છે 120. તો ગણતરી કૈસે હોગા? 15 અઠ્ઠા 120, 12 દાન 120 અને 20 છક 120. આવી રીતે ગણતરી થઈ જાય. અને હવે તમે ટોટલ કરો તો 15 ભાગાને, ટૂંકમાં ધ્યાન રાખજો આ જે આવે છે એ શું આવ્યું? એ દિકા, એક દિવસનું કામ. એક ભાઈ એવું કહે છે કે વોઇસ અને વિડીયો બફરિંગ થાય છે. શું મિત્રો બધાને આવો પ્રોબ્લેમ આવી રહ્યો છે? જો બધાને આવો પ્રોબ્લેમ આવે તો પ્લીઝ કમેન્ટ કરો, તો પછી હું અને મારી ટીમ થોડુંક કંઈક હળી કરીએ અને ચેક કરીએ કે શું થાય છે. ઓલ ક્લિયર? નો નો ના. ઓકે, નો નો એટલે બધાને નો મતલબ પ્રોબ્લેમ નથી આવી રહ્યો ને? ઓકે ઓકે ઓકે, હું એવું સમજુ છું તમે નો કે ના કહો છો દેટ મીન્સ પ્રોબ્લેમ નથી આવી રહ્યો. હા હા હા, થેન્ક યુ. ઓકે ઓકે, ચકાચક ચાલે છે. ઓકે, થેન્ક યુ સર. ચલો, જેને ઇશ્યુ આવે છે મિત્રો પ્લીઝ એકવાર એક્ઝિટ થઈ અને પાછા ફરીથી એન્ટર થાવ, એટલે પછી ગાડી સ્મૂથ ચાલશે, એવું બની શકે છે.
આ કોઈ સોલ્યુશન નથી, પણ આ તો મેં પહેલેથી વર્ષોથી જોયેલું છે કે કોમ્પ્યુટર કામ ના કરે એટલે એકવાર શટડાઉન કરીને ચાલુ કરો એટલે ચકાચક કામ કરવા માંડે. આ એના જેવું છે. ઓકે, તો આ એ દીકા આવે છે, આ એક દિવસનું કામ આવે છે. તો અહીંયા 15, અહીંયા 10 અને અહીંયા 6, આ ગુણોત્તર પ્રમાણે ત્રણેય વચ્ચે પૈસાની વહેંચણી થશે, રાઈટ? તો એ ના ભાગમાં 15, આ 10 ભાગ અને આના 6 ભાગ, ટોટલ કેટલા ભાગ કરવાના થશે? તો કે 31. 15 ને 10 25 ને 6 31, ટોટલ 31 ભાગ કરવાના. શેના? જેટલા રૂપિયા છે એના. 300 ના 31 ભાગ કરો તમે તો 31 તરી 93 અને 00 પાછળ લાગે તો 300. 300 એક ભાગમાં 300 રૂપિયા એવું આવશે. હવે એક ભાગમાં 300 રૂપિયા, તો આપણને પૂછ્યું છે સુમનનું વેતન શું હશે? તો સુમનને 6 ભાગ મળે છે. તો એક ભાગમાં 300 રૂપિયા હોય તો સુમનને કેટલા 6 ભાગ મળે? સો ધ રાઈટ આન્સર ઇઝ 1800. 1800 રૂપીઝ સુમનને મળે. ओके છે, ग्रेट. आगे बढ़े, नेक्स्ट क्वेश्चन देखते हैं. 3 પુરુષો એક કામ 6 દિવસમાં કરે છે. તો આપણે આને આવી રીતે લખીશું કે ભાઈ 3 પુરુષોને એક કામ કરતા 6 days 6 દિવસ લાગે છે. 5 સ્ત્રીઓ આ કામ 18 દિવસમાં કરે છે. તો 5 સ્ત્રીઓને આ કામ કરતા 18 days એટલે કે 18 દિવસો લાગશે. જો 4 પુરુષ અને 10 સ્ત્રી એક સાથે કામ કરે તો કે 4 પુરુષ અને 10 સ્ત્રીઓ આ કામ એક સાથે કરે તો એમને કેટલા દિવસ લાગે? તો આ પ્રકારના પ્રશ્નોને આપણે કેવી રીતે ગણીએ છીએ? તો કે સૌથી પહેલું કામ શું કરીશું? તો કે એક પુરુષને કેટલા દિવસ લાગે છે એ જોઈ લો, અને એક સ્ત્રીને કેટલા દિવસ લાગે છે એ જોઈ લો. 3 પુરુષોને ભલે 6 દિવસ લાગે, પણ એક પુરુષને કેટલા દિવસ લાગે? મહેરબાની કરીને કોઈ 2 ના કહેતા, કેમ કે 2 ના લાગે. ઓકે, એક પુરુષને 3 પુરુષને 6 દિવસ લાગે, તો એક પુરુષને કેટલા દિવસ લાગે? તો કે આ બેયના ગુણાકાર જેટલા દિવસો લાગે. 3 છક 18, અહીંયા 18 આવશે. 5 સ્ત્રીઓને 18 દિવસ લાગે તો એક સ્ત્રીને કેટલા દિવસ લાગશે? 18 પંચા 90, તો અહીંયા 90 આવશે. હવે આપણે અહીંયા લસા લઈ લઈએ. લસા ઇઝ 90, 18 પંચા 90, 90 એકા 90. તો એક પુરુષની કેપેસિટી 5 કામ કરવાની છે, એક સ્ત્રીની કેપેસિટી 1 કામ કરવાની છે. હવે તમે જો આપણી ટીમમાં 4 પુરુષો છે, તો 4 પુરુષો, એક પુરુષની કેપેસિટી 5 કામ કરવાની, 4 પુરુષની કેપેસિટી 20 કામ કરવાની છે. એક સ્ત્રીની કેપેસિટી 1 કામ કરવાની છે, તો 10 સ્ત્રીની કેપેસિટી 10 કામ કરવાની છે. આ ટીમ આખી ટોટલ કરી દો એટલે 30 થઈ જશે. આખી ટીમની કેપેસિટી કેટલી છે? તો કે 30 કામ કરવાની છે, અને કોમ કરવાના છે કેટલા? તો કે 90. તો 30 તરી 90, 3 દિવસમાં પ્રોગ્રામ પૂરો થઈ જવો જોઈએ. ઓસમ. તમારામાંથી ઘણા બધા મિત્રો જોડે જોડે ગણે છે અને ધપાધપ જવાબ આવે છે. ધપાધપ. આ નવું આવ્યું. ઓકે, ચાલો. 4 પુરુષો એક કામ 18 દિવસમાં પૂરું કરે છે, અને 6 બાળકો આ જ કામ 18 દિવસમાં પૂરું કરે છે. એના જેવો બીજો એક પ્રશ્ન લઈને આવ્યો, જેથી કરીને તમને સમજવામાં આ વસ્તુ થોડી કમ્પેરેટિવલી ઈઝી પડે એના માટે. 3 પુરુષો એક કામ 18 દિવસમાં કરે છે, તો 3 પુરુષોને 18 દિવસ લાગે છે. તો આની સાથે સાથે જ લખાઈ જવું જોઈએ કે ભાઈ એક પુરુષને તો 54 દિવસ લાગે. હું તમારી જગ્યાએ હોય ને તો આ લખું જ નહીં, સીધું જ લખી નાખવાનું, કેમ કે એક્ઝામમાં 36 સેકન્ડમાં ધબાધબ જવાબ આવવો જોઈએ. તો 3 પુરુષોને 18 દિવસ લાગે, એક પુરુષને 54 દિવસ લાગે. 6 બાળકોને 18 દિવસ લાગે, તો એક બાળકને 18 છક 108 દિવસ લાગે. જેવું આ બની જાય તો અહીંયા લસા 108 થશે, 54 દુ 108, 108 એકા 108. બરોબર છે? આઈ હોપ તમે સમજો છો પ્રોગ્રામ શું ચાલે છે. હવે કીધું છે 4 પુરુષ ને 4 બાળકો, તો 4 પુરુષ એટલે 4 દુની 8 અને 4 બાળકો એટલે 4 એકા 4. તો આખી ટીમને ટોટલ કેટલા દિવસ કેટલું કામ કરે છે? 12 કામ કરે છે. આખી ટીમને કરવાના છે કેટલા? 108. તો 12 9 108, 9 ડેઝમાં કામ ધપાધપ પૂરું થઈ જશે. 9 ફટાફટ. બરોબર છે, ધપાધપ કામ પૂરું થઈ ગયું 9 દિવસમાં. આઈ હોપ તમે લોકો સમજી રહ્યા છો, રાઈટ? જેટલા લોકો આ ચેપ્ટર આ દાખલો ઓલરેડી પહેલા ગણેલો છે એમને ફટાફટ ખબર પડતી હશે. ઓકે, વિડીયો બેક નથી થતો. યસ સર, વિડીયો બેક નહીં થાય. તમે જ્યાંથી જોડાવો છો ત્યાંથી જ તમારે જોવું પડશે. આગળનો વિડીયો જોવો હશે તો સેશન પૂરું થઈ ગયા પછી તમે જોઈ શકશો. ઓકે છે? એટલે જો તમે અત્યારે જોઈન થયા છો તો એની રાહ ના જોવાય. આગળનો તમારે ટાઈમ નોટ કરી દેવાય કે ભાઈ હું જોઈન થયો તો આટલા વાગે આ નંબરના દાખલાથી 13 નંબરના દાખલાથી હું જોઈન થયો હતો. આગળના 12 દાખલા ખાલી જોવાના રહે, રાઈટ? આગળના 12 દાખલા આવડે, મતલબ એ જોયા હોય તો જ હવે ખબર પડે એવું નથી, રાઈટ? અહીંયા રિવિઝન સેશનમાં તો તમારા માટે જ્યાંથી જોડાયા ત્યાંથી રિવિઝન ચાલુ. સો 12 દાખલા પછી જોઈ લેવાય, બાકી અત્યારે 13મા દાખલાથી જોઈન કરી લેવાય. લાઈવમાં જે મજા છે એ રેકોર્ડેડમાં ખરેખર મજા નથી, એસા મેરા માનના હે.
જો કે હું કોઈની કમેન્ટ જોતો જ નથી, એટલે લાઈવ અને રેકોર્ડેડ બધું હરખું જ થાય છે. ઓકે, ચેટ નહીં જોવાતી કોની? બીજા કોઈની ચેટ જોઈને શું કરવું છે? આપણે બોર્ડ પર ધ્યાન આપો. એ અને બી અનુક્રમે 10 અને 15 દિવસમાં કોઈ કામ કરે છે. એ ને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે, બી ને કોઈ કામ કરતા 15 ડેઝ લાગે છે. જો બંને સાથે મળીને 4 દિવસ કામ કરે તો કેટલું કામ બાકી રહે? આ ખાસ ધ્યાન રાખજો ને, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લોકો આમાં જોરદાર લોચા કરે છે. એટલે તો આ એ ને 10 દિવસ લાગે છે, બી ને 15 દિવસ લાગે છે. તો લસા લઈ લઈશું આપણે 30, 10 33, 15 દુ 30. બે ભેગા થઈને રોજ કેટલા કામ કરે છે? તો કે 5 કામ કરે છે. અને 4 દિવસમાં એમણે કામ કર્યું છે, તો રોજના 5 કામ ચાલુ હોય તો 4 દિવસમાં કેટલા કામ થાય? તો કે 4 પંચા 20 કામ થાય. હવે કામ બાકી કેટલા રહ્યા? તો કામ બાકી રહેશે 10. બટ ગાઈઝ, બાકી કામ માટે, યસ અહીંયા જ ભૂલ થશે, બાકી કામ માટે 10 કામ બાકી છે એવું કોઈ દિવસ તમને ઓપ્શનમાં નહીં આપ્યું હોય. ઓલવેઝ ધ્યાન રાખવાનું કે બાકી કામ હંમેશા અપૂર્ણાંકમાં લખાશે. જો આખું ગામ 10-10 કે 3-3 જવાબ આપે છે, એટલે કોઈ દિવસ કામ બાકી આપણે આવી રીતે નહીં લખીએ. તો કેવી રીતે લખાશે? તો કે કામ હંમેશા અપૂર્ણાંકના ફોર્મેટમાં જ લખવું કે ભાઈ તમારે 30 કામ કરવાના હતા, એમાંથી 10 કામ બાકી છે. અને હવે તમે આ 0 0 ઉડાડ દો. સો ધ રાઈટ આન્સર ઇઝ 1/3, 1/3. મને એવું કહેવામાં આવે કે કામ થઈ ગયા કેટલા, તો મારે એવું લખવું પડે કે ભાઈ 30 માંથી 20 કામ થઈ ગયા છે, તો 0 0 ઉડાઈ દો, તો 2/3 આ કામ થઈ ગયા છે અને 1/3 આ કામ બાકી છે. રાઈટ? આ ઓલવેઝ ધ્યાન રાખવાનું રહેશે. 10 લખશો જો ઓપ્શનમાં આપ્યું હશે તોય 10 એક ખોટો જવાબ કહેવાય. 10 કામ બાકી 99% કેસમાં 10 જવાબમાં નહીં હોય, એટલે ક્યારેય તમારી જોડે આવી સ્કીમ થવાની ચાન્સીસ ઓછા છે. પણ છતાં બી ધ્યાન વ્યવસ્થિત રાખવું કે અહીંયા કામ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણે હંમેશા અપૂર્ણાંકમાં જવાબ આપીશું. આ 30 કામ ટોટલ છે, એ તો આપણે આપણી અનુકૂળતા માટે ધારીએ છીએ. રાઈટ? તો એ ધારેલું કામ છે. સો આપણે ધારીએ એ જવાબ હોય એ જરૂરી નથી. પેપર સેટર શું કહેવા માંગે છે, શું પૂછવા માંગે છે, એને આપણે ઓલવેઝ ધ્યાનમાં રાખીશું. ઓકે છે? ચલો, ઓસમ, ગ્રેટ. આ વસ્તુ મારે તમારા ધ્યાનમાં લાવવાની હતી, એટલે પ્રશ્ન રકમ લઈને આવેલો છું. કામ અને મહેનતાણું પૂરું કરીને હવે આગળ વધીએ છીએ અને નળ અને ટાંકીની વાત કરીએ કે એક પાણીની ટાંકીને 2 નળ બેહાડેલા છે. ફક્ત નાનો નળ ખોલો 6 કલાકમાં ખાલી થઈ જાય છે, અને ફક્ત મોટો નળ ખોલતા બધું જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. તો નળ એ ખોલો તો 6 કલાકમાં ખાલી થઈ જાય, નળ બી ખોલો તો 4 કલાકમાં ખાલી થઈ જાય. મોટા ભાગના લોકો અહીંયા ભૂલ શું કરતા હોય છે કે જ્યારે નળ અને ટાંકી વાળો પ્રશ્ન આવે એટલે એકને પ્લસ કરવાનું અને બીજાને માઇનસ કરવાનું. એવું ના થાય. જેમ કે 1-2 મિત્રોએ અત્યારે રોંગ આન્સર આપ્યો છે. એવું નહીં થાય તો શું થાય? નળ એ પણ ટાંકી ખાલી કરવાનું જ કામ કરે છે અને નળ બી પણ ટાંકી ખાલી કરવાનું જ કામ કરે છે. બંને ટાંકી ખાલી કરવાનું જ કામ કરે છે, મતલબ બંને એક સરખા કામ જ કરી રહ્યા છે. રાઈટ? આઈ ખાલી કરે છે, આઈ ખાલી કરે છે, બે ખાલી કરે છે, તો બે ખાલી કરવાનું જ કામ કરે છે. એટલે બેયના કામનો સરવાળો જ થાય. એટલે લસા લઈ લેવાનો 12, 6 દુ 12, 4 તરી 12, બે ભેગા થઈને 5. તો એ અને બી ભેગા થઈને ખાલી કરવાનું કામ કેટલા ટાઈમમાં કરે? તો 12/5. અને 12/5 ને પછી તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો એટલે છેદમાં 5 ના 5 આવશે. 5 દુ 10 અને ઉપર 2 શેષ વધશે, એટલે 2.2/5. ધીસ ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે છે? અને એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ધારો કે અહીંયા આ 6 કલાક કે છે, ઇવન આ આવ્યું 2.2 આ તમારો કલાકમાં જવાબ આવ્યો. 2.2 કલાક લાગે છે. તો આનો અર્થ એવો થયો કે ભાઈ 2 કલાક તો પૂરેપૂરી લાગશે, અને જે ત્રીજી કલાક છે એ ત્રીજી કલાકના 5 ભાગ કરો તો એમાંથી 2 ભાગની વાત થાય છે. એટલે ત્રીજી કલાક એટલે 60 મિનિટ થઈ. 60 મિનિટના 5 ભાગ કરો એટલે 12 પંચું 60. 12 12 12 12 ના 5 ભાગ પડે, એમાંથી 2 ભાગમાં કામ થાય છે. તો 12 મિનિટના 2 ભાગ એટલે 12 દુ 24, એટલે 12 કલાક અને 24 મિનિટ. આવી રીતે ક્યારેક પ્રશ્ન પૂછે તો ગભરાવાની, ટેન્શન લેવાની જરૂર થતી નથી. આવી રીતે કરી અને તમે ભાગ પાડી શકો છો. ઓકે? હા, કે 2 કલાક અને 24 મિનિટ. સરસ, બહુ બધા મિત્રો રાઈટ આન્સર આપી રહ્યા છે. ઓસમ, જોરદાર. ચલો, એક ટાંકીના નીચે છિદ્ર હોવાથી 5 કલાકના બદલે 6 કલાકમાં આ ટાંકી ભરાઈ જાય છે. તો પહેલા કોન્સેપ્ટ અને પછી શોર્ટકટ. એક ટાંકીના નીચે છિદ્ર છે, મતલબ એક નળ આ ટાંકી 5 કલાકમાં ભરે છે. બીજો નળ જે આ ટાંકી ખાલી કરે છે, લીક કરે છે,
એના લીધે આ ટાંકી મતલબ એક ભરે છે અને બીજું લીક કરે, આવું થાય તો 6 કલાકમાં ભરાય, રાઈટ? તો આ નળ જે છિદ્ર છે એ ટાંકી ખાલી કરે છે, તો બીજો નળ સમજી લો કે જે ટાંકી ખાલી કરી રહ્યો છે, કે એક નળ ટાંકી ખાલી કરે, જો આ ભરે છે અને આ ખાલી કરે, બે જોડે ચાલુ કરો ને, તો બે જોડે ચાલુ કરો તો 6 કલાક એટલે કે 1 કલાક વધારે લાગે, એવું અહીંયા કહેવા માંગે છે કવિ. તો ખાલી છિદ્રથી એટલે કે જે નળ ટાંકી ખાલી કરે છે એનાથી આ ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય? સો ધ લસા ઇઝ 30, 5 6 30 ને 6 35. 6 લીટર ભરાય છે, એમાંથી કેટલું ખાલી થાય? તો ખરેખર 5 લીટર ભરાય. તો કે 1 લીટર ખાલી થાય, તો 1 લીટર મેં ખાલી કરી નાખ્યું. કેટલા 31 થાય? તો કે 30 31 થાય. તો આ નળ જે ખાલી કરે છે, તો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો કેટલા સમયમાં ખાલી થઈ જશે? તો આટલા સમયમાં ખાલી થઈ જશે, 30 કલાકમાં. ઓકે છે? અને હવે આની શોર્ટકટ શું છે? તો કે 5 6 30. જ્યારે એક જ કલાકનો ફરક હોય ત્યારે બે નો ગુણાકાર કરી નાખવાનો. હું એમ કહું કે 6 કલાકના બદલે 7 કલાકમાં ભરાય છે, તો ટાંકી છિદ્રથી ખાલી કેટલામાં થઈ જાય? તો કે 6 7 42. હું એમ કહું 7 કલાકના બદલે 8 કલાક થાય છે, તો કે 56 જવાબ. 9 ના બદલે 10 કલાક થાય છે, તો કે 90 જવાબ. 1 કલાકનો જયારે ફરક હોય ત્યારે ડાયરેક્ટ સીધો એનો ગુણાકાર કરી નાખો ને, આ બધી રમતમાં પડવાનું નથી થતું. સરસ. બોર્ડ પર ધ્યાન આપીએ હવે. અને આની સાથે મારા તરફથી કામ અને મહેનતાણું ફિનિશ થાય છે. શું થાય છે? ફિનિશ થાય છે. અડધો કલાકમાં તો કામ મહેનતાણું ફિનિશ કરી દીધું. આજના સેશન મને લાગે છે બધા 1.5 કલાકના નહીં રહે, કદાચ કલાક સવા કલાકના રહેશે, કેમ કે ગઈકાલે આપણે વ્યવસ્થિત ખેંચી લીધું છે. એના લીધે હવે શું થાય છે કે દરેક સેશનમાં મારી પાસે એક મેથ્સનું ચેપ્ટર અને એક રીઝનિંગનું ચેપ્ટર જ વધે છે, એટલે આપણે ધડાધડ એને કવર કરી શકીશું. ઓકે. અને એનીવેઝ મારે અનનેસેસરી તમારો કોઈ ખોટો ટાઈમ નથી લેવો કે ભાઈ 1.5 કલાકની વાત થઈ એટલે 1.5 કલાક પૂરેપૂરા ટાઈમ પાસ કરવો પડે તો ટાઈમ પાસ કરીને, રાઈટ? હા, આપણને સમય મળે છે, એમાં તમારા કોઈ ડાઉટ ડિફિકલ્ટીઝ હશે તો આપણે એને લઈ લઈશું. પેપર કેવી રીતે અટેન્ડ કરવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ, એવી બધી ચર્ચાઓ, એવી બધી વસ્તુઓની આપણે વાત ડેફિનેટલી કરીશું. ચાલો, સો આગળ વધીએ અને હવે ચાલુ કરીએ છીએ વિઝ્યુઅલ રીઝનિંગ. તમારું જે સિલેબસ આપેલો છે એમાં લગભગ બીજા કે ત્રીજા નંબરનું ચેપ્ટર છે વિઝ્યુઅલ રીઝનિંગ કરીને. એ વસ્તુ આપણે હવે સમજવાનું છે. ઓકે. 2 અવરનો ડિફરન્સ હોય તો આ ટ્રીક ચાલે. પ્રણવભાઈ, લગભગ 2 અવર્સનો ડિફરન્સ હોય ત્યારે બી ચાલે. ધારો કે એવું કરીએ કે એ ને 4 કલાક લાગે છે અને બી ને એ અને બી ખાલી કરીને 6 કલાક લાગે છે, તો લસા આવશે 12, 4 તરી 12, 6 દુ 12, અહીંયા 1 વધશે તો 12 એકા 12. એવા કેસમાં બેનો ગુણાકાર એ જવાબ નહીં સેટ થતો, રાઈટ? એ કેસમાં બેનો લસા એ જવાબ એવું કંઈક સેટ થાય. પણ જો તમે લસા ગોતો જ છો તો ભાઈ થોડાક માટે બાકી ના રખાય, રાઈટ? અમુક વખત એમાં આપણી જોડે સ્કીમ થઈ જાય એવું બની શકે છે, એટલે આપણે ધ્યાન એવું રાખીશું કે જ્યારે બેક ટુ બેક એકનો ડિફરન્સ હોય ત્યારે બંનેનો ગુણાકાર વાળો લોજિક લગાવીશું. ઓકે છે? હાજી, આનું રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે, ડોન્ટ વરી. ઓકે, હવે અહીં ધ્યાન આપો. આને કહેવાય, ગુજરાતીમાં કહું ને તો મેં આને સિમ્પલ નામ આપ્યું છે આકૃતિ વાળા પ્રશ્નો. બાકી સિલેબસમાં અલગ અલગ નામ આપે એવું બની શકે છે. તમારી એક્ઝામમાં આપ્યું છે વિઝ્યુઅલ રીઝનિંગ. પીએસઆઈ કોન્સ્ટેબલમાં કદાચ નવેસરથી સિલેબસ બહાર પાડે તો આનું નામ પાછું નવું પાડે. શું? તો કે નોન વર્બલ રીઝનિંગ. આ પ્રકારના જે પ્રશ્નો છે આમાં લગભગ 7 થી 8 અલગ અલગ ચેપ્ટર ઇન્ક્લુડ થાય. આ ટૂંકમાં જે ગુજરાતી ભાષામાં મેં આપેલું છે ને આકૃતિ વાળા પ્રશ્નો, આમાં બધું આવી ગયું. લગભગ 7-8 ચેપ્ટર્સ છે. એ 7-8 ચેપ્ટર્સ આપણે અત્યારે ચર્ચા કરવાના છે. સૌથી પહેલું ચેપ્ટર છે એમાં ક્રોનોલોજીકલ ડાયાગ્રામ, એટલે કે ક્રમ આકૃતિઓ. ક્રમ આકૃતિનો અર્થ શું થાય કે તમને કહેવામાં આવે કે ભાઈ પહેલા આવી આકૃતિ, પછી આવી આકૃતિ, પછી આવી આકૃતિ, તો પછી કેવી આકૃતિ આવશે અને એના પછી આવી આકૃતિ આવશે. તો આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ કેવી આકૃતિ આવશે એનો તમારે જવાબ આપવાનો છે. તો આપણે જોઈએ આકૃતિ ફરે છે કેવી રીતે, એની સિક્વન્સ કેવી રીતે બદલાય છે જોઈ લો. યસ, મોટાભાગના મિત્રો આન્સર આપી રહ્યા છે. હું સમજાવું તમને કે આ જે ત્રિકોણ છે એનું જે આ પોઈન્ટ છે, ત્રિકોણનો પોઈન્ટર ઉપર છે, એ પોઈન્ટ ઉપર છે, પછી શું થયું તો કે નીચે આવ્યું. પછી શું થયું?
તો કે ત્યાંથી આ બાજુ ગયું, તો હવે આ બાજુ છે તો શું થશે, એની સામે આવશે. આનું ઊંધું થઈ જાય છે, તો પહેલાથી બીજામાં ત્રિકોણ ઊંધું થઈ ગયું, તો હવે અહીંથી અહીંયા ઊંધું થઈ જશે, તો ત્રિકોણની પોઈન્ટ આમ છે, આ બાજુ લાઈક ધીસ આમ છે, તો હવે નેક્સ્ટ આકૃતિમાં પોઈન્ટ આ બાજુ આવશે ને આવી કંઈક આકૃતિ બનશે. આ પહેલી વાત કે ત્રિકોણ આપણું આવી રીતે આવશે. અને વાય શું છે, આ જે વાય નો સિમ્બોલ છે એ વાય ના જે બે પાંખિયા છે એ આ બાજુ છે, જ્યાં ખૂણો છે એ બાજુ, તો અહીંયા શું થશે, વાય ના બે પાંખિયા આ બાજુ આવશે ને વાય આવી રીતે હોય એવો જવાબ કયો છે, આ રહ્યો ઓપ્શન એ માં. ત્રિકોણ આ બાજુ છે પણ વાય નું પાંખિયું ઊંધું છે, અહીંયા ત્રિકોણ જ બે ઊંધા છે, એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે છે, ગ્રેટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, જેના અંદર તમને આવી રીતે આપેલું છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી આકૃતિ, પછી તમને 5મા નંબરની આકૃતિ શું આવે આ પૂછેલું છે. તો તમે જોતા જાઓ આકૃતિ કેવી રીતે પ્લે થઈ રહ્યો છે. તો આકૃતિમાં પ્લે એવો થાય છે કે નીચે ગોળ છે, પછી ગોળ છે, પછી ચોરસ છે, પછી ગોળ છે. ચલો એમાં મજા ના આવી, તો હવે ત્રિકોણ જુઓ, આ ત્રિકોણ અહીંયા છે, સીધું ત્રિકોણ, પછી ઊંધું ત્રિકોણ, પછી સીધું ત્રિકોણ, પછી ઊંધું ત્રિકોણ. તો ત્રિકોણ છે એ ખૂણા બદલે છે દરેકે દરેક, કે પહેલા આ ચોરસમાં પહેલા આ ખૂણે હતું, પછી આ ખૂણે, પછી આ ખૂણે, પછી આ ખૂણે, હવે પાછું આ ખૂણે આવશે, આ ખૂણા પર. અને કેવી રીતે આવશે, તો કે સીધું ઊંધું, સીધું ઊંધું, તો હવે સીધું ત્રિકોણ આવશે. તો પહેલી વાત, આ ખૂણા પર સીધું ત્રિકોણ હોય એવો જવાબ, તો આ ખૂણા પર સીધું ત્રિકોણ હોય એવા બે ઓપ્શન જ છે, એટલે આ બેને તો પહેલા ચોકડી જ મારી દેવાની, આ બે માંથી એક જવાબ આવશે. હવે શું થાય છે તમે જુઓ, ચોરસ ને ધ્યાનમાં રાખો કે ચોરસ આ બાજુ હતું, પછી પેલી બાજુ ગયું, પછી નીચે ગયું, પછી પાછું આ બાજુ, તો હવે અહીંયા આવશે. ચોરસ તમે જો એની જગ્યા બદલ્યા કરે છે, ત્રણે ત્રણ જગ્યાએ, કે પહેલા આ પોઈન્ટ પર હતું, પછી આ પોઈન્ટ પર આવ્યું, આ જે દાંડી છે એ દાંડીમાં પહેલા અહીંયા હતું, પછી અહીંયા આવ્યું, પછી નીચે ગયું, પછી પાછું અહીંયા આવ્યું, તો હવે ચોરસ આ બાજુ હોય, તો આ બાજુ ચોરસ હોય એવો જવાબ, એટલે ઓપ્શન એ. વાર્તા પૂરી. ઢગલો લોકોએ ઓપ્શન એ જવાબ આપેલો છે. ઓસમ. ચાલ ગ્રેટ, બહુ સરસ. નેક્સ્ટ ઇઝ મિરર ઇમેજ. આપણે જોયું એ ક્રોનોલોજીકલ ડાયાગ્રામ, ક્રમ આકૃતિ, એવી રીતે તમારે પકડી લેવાનું રહેશે કે ક્વેશ્ચનમાં આકૃતિઓના ચેન્જીસ કેવી રીતે થાય, એની મૂવમેન્ટ કેવી રીતે આવે છે, એ મૂવમેન્ટ પકડી લેવાની છે. ઓકે છે, આપણે હવે આગળ વધીએ અને નેક્સ્ટ સમજીએ છીએ, દેટ ઇઝ મિરર ઇમેજ. મિરર ઇમેજમાં રકમમાં શું આવે, તો તમને જે ડાબી બાજુ હોય એ જમણી બાજુ, જે જમણી બાજુ હોય એ ડાબી બાજુ, આવી રીતનો કોન્સેપ્ટ છે. રાઈટ, એવી રીતે ઊંધી આખી થઈ જશે. તો આ પ્રકારના પ્રશ્નો કેવી રીતે સમજવાના છે એની હું તમને એક ટ્રીક અને ટેકનિક આપું છું કે પ્રેયર આ લખેલું છે, તો આની મિરર ઇમેજ શું થાય, તો લેફ્ટ સાઈડ થી તમારો સ્પેલિંગ ચાલુ થાય છે, તો મિરર ઇમેજ જો એ રાઈટ સાઈડ થી સ્પેલિંગ ચાલુ થતો હોવો જોઈએ, એટલે PRAYER એવી રીતે હશે. રાઈટ, સિક્વન્સ તમારે એવી રીતે ગોઠવવાની, તમે સ્પેલિંગ જ ચેક કરો ખાલી. PRA જો અહીંયા એ છે જ નહીં, એટલે કોઈ દિવસ આ જવાબ ના હોય. PRAYER, ઓકે, આ હોઈ શકે છે. આ જુઓ PRAYER, આ પણ હોઈ શકે છે. PR અહીંયા આર જ નથી, એટલે આ જવાબ જ ના હોય. હવે આપણે શું કરીશું, તો ખાલી આ એક જ વસ્તુ, આ બે જ ઓપ્શન જોવાના કે આ બે ઓપ્શન માંથી હવે અલગ શું પડે છે. આ બે ઓપ્શનમાં અલગ પડે છે આર, કે અહીંયા આર આવી રીતનો છે, અથવા તો છેલ્લો આર જોઈ લો, અહીંયા આર આવી રીતે છે, અહીંયા આર આવી રીતે છે. તો હવે આ જે આર છે, આ આર ની મિરર ઇમેજ કેવી રીતે થાય, તો કે ડાબી બાજુ લીટું છે, જમણી બાજુ લીટું આવે, ઉપરથી આમ છે તો એ ઉપરથી આ બાજુ આવશે અને નીચે આ પાંખીઓ આવશે. તો આવી રીતનો આર હોવો જોઈએ. આ છે એ જવાબ નહીં આવે. ધીસ ઇઝ યોર જવાબ. મારી પાસે ભણેલા છે એમને હું બોલું તો ખબર પડી જશે કે આ એકચ્યુઅલમાં વોટર ઇમેજ છે. અને મેં ઓલવેઝ કીધેલું છે કે મિરર ઇમેજ અને વોટર ઇમેજ, જ્યારે મિરર ઇમેજ પૂછશે તો ઓપ્શનમાં બંને હશે, જ્યારે વોટર ઇમેજ પૂછશે ત્યારે બી ઓપ્શનમાં બંને હશે. ત્યાં ડખા ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. અને આપણે હવે આગળ વધીએ. એક મિરર ઇમેજ માટે મેં આકૃતિ લીધી છે અને એક સ્પેલિંગ લીધો છે. આ મિરર ઇમેજ છે. મિરર ઇમેજ શું થશે, તો કે અહીંયા જમણી બાજુ ડાર્ક છે, એના બદલે હવે મિરરમાં ડાબી બાજુ ડાર્ક થશે. તો ડાબી બાજુ ડાર્ક હોય એવો એક આ જવાબ છે અને એવો એક આ જવાબ છે. તો આ બી અને ડી તો સીધા ઉડી જ જશે. અહીંયા હવે સેન્ટરમાં ડાર્ક છે, તો મિરર ઇમેજમાં સેન્ટર તો સેન્ટરમાં જ રહેશે, એ સેન્ટર નહીં બદલાય. તો જે સેન્ટરમાં ડાર્ક છે, તો આ બેમાંથી સેન્ટરમાં ડાર્ક હોય એવો જવાબ, એટલે ઓપ્શન સી ઇઝ ધ રાइट आंसर. ऑप्शन ए ना આવે. ओके છે, ग्रेट. सो આ હતું તમારું મિરર ઇમેજ. हम आगे बढ़ते हैं और नेक्स्ट देखते हैं वॉटर इमेज. તમને અહીંયા વોટર ઇમેજ પૂછેલી છે. સો આ એક સ્પેલિંગ છે અભિના. અભિના, અભી કોઈ ડિસ્ટર્બ નહીં કરેગા, અભિના.
તો અભિના એટલે વોટર ઇમેજમાં શું થાય છે, મેં તમને ઓલવેઝ કીધેલું છે કે સ્પેલિંગ એ નો એ રહેશે, અભિનાનો અભિના રહેશે, બદલાશે અલગ અલગ, એટલે સ્પેલિંગ આમ જ આવશે ABHINA. તો તમે જો અહીંયા એ પછી બી નથી એટલે આ જવાબ ના હોય, અહીંયા એ પછી બી, હા ઊંધો છે, એ બી પછી એચ હોવો જોઈએ, તો અહીંયા એચ નથી એટલે આ જવાબ એ ના હોય, અહીંયા એ પછી બી નથી એટલે આ જવાબ ના હોય. પતી ગયું, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. બોલો મજા આવી કે નહીં? ओके, ऑप्शन डी इज द राइट आंसर. अभिना स्पेलिंग ऐसे का ऐसा होना चाहिए, ABHINA. ઓકે છે, અને એક્ઝામમાં પણ ગેરંટી સાથે કહું છું આવું જ થશે. એક આપણે આકૃતિ જોઈ લઈએ. આકૃતિ જોવો, એમાં વોટર ઇમેજમાં શું થાય છે, અપ ટુ ડાઉન નો કન્સેપ્ટ છે. જે વસ્તુ ઉપર છે નીચે આવી જશે, નીચે છે ઉપર જતી રહેશે. તો અહીંયા શું થશે કે આ બાજુનું જે પાંખ્યું છે ને એ ઉપર છે, તો અહીંયા આ બાજુનું પાંખ્યું નીચે આવશે, અને અહીંયા નીચે વાળું પાંખ્યું આમ જમણી બાજુ છે, તો ઉપર વાળું પાંખ્યું જમણી બાજુ આવશે. તો આ દંડી આવી રીતે થશે કે ઉપર વાળું પાંખ્યું આમ હશે અને નીચે વાળું પાંખ્યું આમ હશે. ઉપર વાળું પાંખ્યું જમણી બાજુ હોય એવો જવાબ. તો અહીંયા તો ડાબી બાજુ છે, આ ના હોય, જમણી બાજુ ડાબી બાજુ, આ ડાબી બાજુ વાળું જવાબ ના હોય, જમણી બાજુ. નીચેનું પાંખ્યું શું છે, ડાબી બાજુ હોવું જોઈએ. તો આ બે ઓપ્શન છે, એમાં નીચેનું પાંખ્યું ડાબી બાજુ હોય એવો આ એક જ ઓપ્શન છે, અને મારો ગોળી ઢીસક્યાવ, એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. વાહ ભાઈ વાહ, જબરી સ્પીડમાં જવાબ આપે છે લોકો, ગજબ, ઓસમ, જોરદાર. ચલો સરસ. નેક્સ્ટ ટોપિક જુઓ. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? રાઈટ. આ પ્રકારના પ્રશ્નમાં આની શોર્ટકટ છે, જે તમને ખબર હશે. તમે ના ખબર હોય તો હું શોર્ટકટ આપી દઉં છું. શું કરવાનું હોય, અહીંયા નંબર આપવાનો 1 2 3 4 અને 5, પછી આનું ટોટલ કરો. ઊભા નંબર આપો 1 2 અને 3. એટલે બે વસ્તુ છે કે આમાં તમને કાં તો ચોરસ ગોતવાના કીધા હોય અને કાં તો તમને લંબચોરસ ગોતવાના કીધા હોય. ઓકે છે. તો ચોરસ તમને ગોતવાના કીધા છે, એ કેસમાં શું કરવાનું, તો કે આ ટોટલ અહીંયા કેટલા આયા, તો કે 5, તો ત્યાં 5 લખો, અને આ કેટલા આયા 3, તો કે અહીંયા 3 લખો. બસ બંનેનો ગુણાકાર કરી નાખો. 5 તરી તો કે 15. પછી શું કરવાનું, તો કે આમાંથી 1 માઇનસ કરો એટલે 4 આવશે, આમાંથી 1 માઇનસ કરો એટલે 2 આવશે, અને 2 નો ગુણાકાર કરવાનો. 4 દુ 8. પછી શું કરવાનું, તો કે આમાંથી 1 માઇનસ કરો એટલે 3 આવે, આમાંથી 1 માઇનસ કરો એટલે 1 આવે, અને પછી ગુણાકાર કરો. 3 એકા 3. અને ઓલવેઝ ધ્યાન રાખવાનું કે આ લાઈનમાં અથવા તો આ લાઈનમાં કોઈ પણ જગ્યાએ એકડો આવી જાય ને, એકડો એટલે ત્યાં ઉભા રહી જવાનું અને ત્યાં પૂરું કરી નાખવાનું. અહીંયા 1 આવે છે એટલે આ તમારું લાસ્ટ સ્ટેપ. ટોટલ કરી નાખો. 15 ને 8 23, 23 ને 3 26, તો 26 ઇઝ ધ રાઈટ આન્સર. 26 જવાબ આવશે. ઓકે છે, પરફેક્ટ. અને તમને પૂછવામાં આવે કે ભાઈ આમાં લંબચોરસ કેટલા છે, તો ટોટલ કરી નાખવાનું. કેવી રીતે, તો કે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, તો આનો ટોટલ થશે 15. અહીંયા 1 ને 2 3, 3 ને 3 6, તો આનો ટોટલ થશે 6. બસ આ બેનો ગુણાકાર કરી નાખો, 15 6 90. લંબચોરસ કેટલા હોય, તો કે 90 લંબચોરસ હોય. ઓકે છે. આ લેક્ચર રિવર્સ નથી થતો, ના સર રિવર્સ નહીં થાય. અત્યારે તમે જ્યાંથી જોડાયા છો ત્યાંથી તમે ક્વેશ્ચન નંબર નોટ કરી દો. ભાઈ 22 નંબરના પ્રશ્નથી મેં જોઈન કર્યું હતું, તો આગળના જેટલા બી પ્રશ્નો છે એ સેશન પૂરું થયા પછી આ વિડીયો તમને રેકોર્ડેડ ફોર્મમાં જોવા તો મળશે. રાઈટ, ડોન્ટ વરી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ આકૃતિ ખાસ ધ્યાન રાખજો. જ્યારે જ્યારે તમને ચોરસ પૂછાય તો ચોરસ માટે આ આકૃતિ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેવી આકૃતિ, તો કે આમ કરીને આવી. આ જે આકૃતિ છે તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે. આમાં કેટલા ચોરસ હોય, તો કે 5. જો દેખાય છે ક્લિયરલી, આ 1, આ 2, આ 3, આ 4, અને આ જે મેઇન ચોરસ છે એ રહ્યું એ 1 5. તો ટોટલ 5 ચોરસ છે. હવે તમે જુઓ, આની આકૃતિ પકડી અને આ એક આકૃતિ બનાવી છે કે આ 5 ચોરસ છે. એના અંદર હું આવી ફરી એક આકૃતિ બનાવું તો શું થાય, તો કે બીજા 5 ચોરસ ગણાય. આવી બીજી એક આકૃતિ બનાવું તો શું થાય, તો કે હજી બીજા 5 ચોરસ જોડાય. હજી એક આકૃતિ બનાવું તો શું થાય, હજી બીજા 5 ચોરસ એડ થાય. તો એ જે એક ફ્રેમ છે એ એક ફ્રેમમાં 5 ચોરસ હોય. તો અહીંયા તમને કીધું છે ને, એમાં તમે જો આ જે છે આ એક પહેલી ફ્રેમ છે, તો આમાં 5 હોય, આ બીજી ફ્રેમ છે અને આ ત્રીજી ફ્રેમ છે. તો 5 5 અને 5 ટોટલ કેટલા ચોરસ હોય, તો કે 15, એટલે કે 15 ચોરસ હશે. ઓકે છે, ગ્રેટ. આગે बढ़ते हैं. ચાલો, આ એક અદ્ભુત પ્રશ્ન. આ એક પ્રશ્ન આઈ વોન્ટ કે તમે લોકો આન્સર આપો. સર તમે એન્જિનિયરિંગ કરેલું છે? હા, ખાલી કોમર્સ.
પણ સબ્જેક્ટ પ્રત્યે પ્રેમ, લગાવ, इंटरेस्ट બહુ પહેલેથી સ્કૂલમાં હતો ત્યારથી જ હતો. जब मैं स्कूल में था, छोटा बच्चा था, तब से मैं अपना गणित थोड़ा अच्छा है. પપ્પાએ ફૂટપટ્ટી મારી મારીને શીખવાડ્યું છે. સાચી વાત છે ભાઈ. 13 એપમાં તમને મજા ભણવાની કેમ આવતી હશે કે કોઈ બી જે કમેન્ટ આવે છે ને એ કમેન્ટમાં તમારું ડિસ્ટ્રેક્શન નહીં થતું હોય, હે ને? એટલે એક બેટર એક્સપિરિયન્સ માટે જ આપણે આજના સેશન અહીંયા રાખેલા છે. એનીવેઝ, આ જે ચોરસ છે, આ ચોરસનું આ જે ચોકઠું છે, આમાં 1 2 3 અને 4, આમાં 5 ચોરસ હોય. આ મેં તમને હમણાં સમજાવ્યું એવું જ એક ચોરસ છે કે જેમાં 5 ચોરસ હોય. તો એવી ને એવી આ એક પહેલી ફ્રેમ, આ એક બીજી ફ્રેમ છે, તો આમાં પણ 5 હોય, અને આ ત્રીજી ફ્રેમ છે એમાં પણ 5 ચોરસ હોય. પણ આમાં ટોટલ 15 ચોરસ નથી થતા. કેમ? તો કે આ વાળું જે ચોરસ છે ને એ આ પહેલી ફ્રેમમાં અને બીજી ફ્રેમમાં બેયમાં તમે ગણો છો તો ડબલ વખત ગણાય, એને એક વખત ઓછું કરી નાખો. અને આ વાળું ચોરસ છે બીજી ને ત્રીજી બંને ફ્રેમમાં પણ ગણાય, તો એને પણ એક વખત ઓછું કરી દો, તો 2 માઇનસ કરો, 15 માઇનસ 2 એટલે 13 ચોરસ હોય એવું આપણે કહી શકીએ. ઓકે છે? જી સુનિલભાઈ, कुछ करते हैं उसका. ओके है? नेक्स्ट क्वेश्चन. આવી રીતની એક આકૃતિ આપેલી છે. સો હવે આમાં બે ટાઈપની આકૃતિ આવે ત્રિકોણમાં. ત્રિકોણ છે તો ત્રિકોણના ભાગ પડે, કાં તો ઊભા ભાગ પડે કાં તો આડા ભાગ પડે. આ ત્રિકોણ છે, ત્રિકોણના કાં તો આમાં આડા ભાગ પાડેલા હોય, અને કાં તો આ ત્રિકોણ છે ત્રિકોણના ઊભા ભાગ પાડેલા હોય. ત્રિકોણના આડા ભાગ પાડેલા હોય તો શું કરવાનું કે એનો આ જે બેઝ છે ને એ બેઝ પર નંબર લખવાના. આ 1 નંબર, આ બેઝ છે તો આ 2 નંબર, આ બેઝ છે તો આ 3 નંબર. આડા ભાગ પાડેલા હોય ને ત્યારે ચકલી જેવી વસ્તુ કે જે આ બેઝ હોય ને જેટલા એટલા જ ત્રિકોણ હોય. જેમ કે અહીંયા ત્રીજો બેઝ છે તો 3 જ ત્રિકોણ હોય, રાઈટ? એવી રીતે તમે આમ આમ ભાગ કરી અને આમ કરી નાખો તો આ પહેલો બેઝ, બેઝ એટલે પાયો જેના પર આખું ત્રિકોણ છે, આ 1 અને આ પાયો છે તો આ 2, તો અહીંયા 1 અને આ 2, તો આમાં કેટલા ત્રિકોણ હોય? તો કે પતી ગઈ વાર્તા, 2 ત્રિકોણ હોય. ઓકે છે? સરસ. અને આ ઊભા ભાગ પાડેલા હોય ત્યારે શું કરવાનું? તો કે એમાં નંબર આપવાનો 1 2 3 અને 4. પછી આને ટોટલ કરી અને અહીંયા જે આવે જવાબ લખી નાખવાનો. 4 ને 3 7 ને 2 9 ને 1 10. તો અહીંયા ટોટલ કરો એટલે ટોટલ કેટલું હોય? 10 હોય. ઓકે છે? સેમ એવી રીતે આમાં હું એવા ભાગ પાડી નાખું કે 5 ખાના આવતા હોય. તો અહીંયા તો ખાલી સિમ્પલ જ આપેલું છે 1 2 3 અને આ 4. તો આમાં કેટલા ત્રિકોણ હોય? આ રીયા આકૃતિ જે છે ને આ જ આકૃતિ સેમ ટુ સેમ અહીંયા મેં બનાવી છે. તો આમાં ટોટલ કેટલા હોય? 10. પણ હવે એક इंटरेस्टिंग वस्तु तुमने હું समझाऊं कि अगर मैं ऐसी आकृति बनाता हूं, कैसी? सुनो गांव वालों, अगर मैं ऐसी आकृति बनाता हूं 1 2 3 1 2 3, તો આમાં કેટલા ત્રિકોણ હોય? તો પબ્લિક ટેન્શનમાં આવી જાય કો અધો આમાં કેટલા ત્રિકોણ, કેવી રીતે ગણવાના, શું કરવાનું? કઈ ટેન્શન નહીં લેવાનું. આપણે આડી વાળી ટ્રીક લગાવો અહીંયા બેઝ ઉપર 1, આ બેઝ નંબર 2, બેઝ નંબર 3, બેઝ નંબર 4. તો 4 બેઝ થઈ ગયા. એટલે પાયામાં કેટલા ત્રિકોણ છે? તો કે 4. હવે આ જે બેઝ છે એ નથી એવું સમજો તો અહીંયા 1 નંબર 2 નંબર 3 નંબર ને 4 નંબર. તો હવે આ ઊભા ખાનાવાળી ગણતરી કરી દો તો 4 ને 3 7 ને 2 9 ને 1 10. તો 10 ત્રિકોણ આ થઈ ગયા. આવી રીતે 4 પેલા થઈ ગયા. તો 10 ચોકુ કેટલા હોય? તો કે 40. ऐसे गिनते हैं. સરવાળો નથી કરવાનો ગાઈસ. બે ચાર મિત્રોએ દિશા સાચી હતી પણ તમે સરવાળો કરી નાખ્યો. તો 10 વત્તા 4 નહીં કરી નાખવાનો, 10 ગુણ્યા 4, 10 ગુણ્યા 4, 10 ચોકુ 40 કરી નાખવાનું. જે ઊભા ત્રિકોણ છે એ અને આડા ત્રિકોણ છે બંને રીતે ગણો છો એ બેયનો ગુણાકાર કરી નાખવાનો. ઓલવેઝ ધ્યાન રાખજો. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ જોઈએ. અચ્છા, આ એક ટિપિકલ આકૃતિ છે, કાયમ માટે યાદ રાખી લેજો કે આમાં કેટલા ત્રિકોણ હોય. સો આમાં હંમેશા આપણે યાદ રાખીશું કે અહીંયા આ 1 2 3 4 5 6 એક સીધું અને એક ઊંધું એટલે ટોટલ 8 ત્રિકોણ હોય. હવે આ સ્ટાર બન્યો છે. સ્ટાર બે પ્રકારના હશે. એક સ્ટાર આવું હશે કે જે ત્રિકોણ, સીધું ત્રિકોણ ને ઊંધું ત્રિકોણ બનાવ્યું, તો આમાં 8 ત્રિકોણ હશે. અને એક સ્ટાર આવી રીતે હશે. આ જે સ્ટાર છે આ સ્ટારમાં ઓલવેઝ 10 ત્રિકોણ હોય. આ યાદ રાખી રાખજો, ગોખી રાખજો કાયમ માટે. ઓકે છે? ક્યાંથી કેવી રીતે એમાં પ્લીઝ હાલ ના પડતા. નેક્સ્ટ. ये थोड़ा हैवी हो जाएगा. આમાં 48 જવાબ આવે છે પણ આપણે એમાં નથી પડવું. આગળ વધીએ.
આમાં 48 જવાબ આવશે 48. એકચ્યુઅલી અહીંયા 1 2 3 4 ને 5 તમારે આમ તો ગોખી રાખવું જોઈએ કે આ 5 માળની આકૃતિ છે, થોડું લાંબુ થઈ જશે, આપણે એમાં હાલ નથી પડવું, થોડા હેવી હો જાયગા. ચલો, પ્રશ્ન આકૃતિને ફોલ્ડ કરીને પાસો બનાવવા હોય તો એકના વિરુદ્ધમાં કયો અંક આવે? પાસા એકચ્યુઅલી બે પ્રકારના હોય છે. એક આવી રીતે પાસો બનેલો હોય છે, પણ આ પાસા એકચ્યુઅલી એવું છે કે આ પ્રકારના પાસા જો ક્લાસમાં અત્યારે આપણે ભણીશું, લાઈક રિવિઝન સેશનમાં ભણીશું, તો આ થોડું ટાઈમ લઈ લે એવી વસ્તુ છે, અને ઘણા બધા મિત્રોને આના વિશે ખબર નથી હોતી, તો એ તમારે એકચ્યુઅલી તમારી રીતે જોઈ લેવું જોઈએ એકવાર. આ મને જે લાગે છે હાઈ ચાન્સ પૂછાવાના, એ મને આ લાગે છે, એટલે એ આપણે જોઈ લઈએ. અને આ સમજાવવું એ રિવિઝન સેશનમાં ચકલી જેવી વસ્તુ છે. આમાં શું હોય કે તમને એવું કહેવામાં આવે કે એકના વિરુદ્ધમાં કયો અંક આવે, તો એક જ લાઈનમાં, આને ઓપન ડાયસ કહેવાય, એક જ લાઈનમાં ઓપન ડાયસની વાર્તા પૂરી થઈ જાય. સીધી રેખામાં એક છોડીને એક અંક એકબીજાની સામે હોય. સીધી લાઈનમાં એક છોડીને એક, એટલે તમે એકડાથી સીધી લાઈન તમે જુઓ તો એકડાથી સીધી લાઈનમાં એક છોડીને બીજો અંક જે હોય એની સામે હોય, તો એકના સામે 4 આવશે. સેમ એવી રીતે અહીંયા પૂછે છે કે 3 ના વિરુદ્ધમાં કયો આવે, તો આ 3 છે, 3 ના વિરુદ્ધમાં કયો આવશે, તો કે 3 ના વિરુદ્ધમાં 1 આવશે, તો આમાં જવાબ આવશે 1. ઓકે છે, ચલિए. નેક્સ્ટ ઇઝ પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ. તો પહેલા આપણે પેપર કટિંગ જોઈએ છે. આ શું કર્યું છે કે કાગળ છે, એક આખા કાગળને અહીંથી સાઈડમાંથી પટ્ટી કરી અને ફોલ્ડ કરી દીધો, રાઈટ. આટલો જે ભાગ છે એ ફોલ્ડ કરી નાખ્યો, આટલો ભાગ, અને એને અહીંયા લઈ ગયા, અને બીજી બાજુ જે ભાગ હતો એને બી ફોલ્ડ કરીને અહીંયા લઈ ગયા. તો તમે જો આ આમ અને આમ બંને બાજુ ફોલ્ડ થયો, તો આ જે પટ્ટી બની, આટલી પટ્ટી બને છે. એને પાછું ઓર ડાઉનમાં ફોલ્ડ કર્યું, એટલે આને તમે ઓર ફોલ્ડ કરો તો અહીંથી કટ થઈ જશે. અને આટલા ભાગની હવે વાત કરી રહ્યા છે કે આટલું ભાગ હોય ને પછી હું આવી ડિઝાઇન બનાવું કે એક ઊંધું ત્રિકોણ બનાવું અને નીચે એક ગોળ બનાવું. હવે આને પછી હું આમ કરીને આમ ઓપન કરું છું, તો જેવું આ જે ભાગ છે એ ઓપન થાય એટલે સીધું શું થાય કે આ જેવું ઓપન થશે એવું તરત જ એની નીચેથી ઉપર ઓપન થાય છે, તો આની વોટર ઇમેજ બને. બરોબર છે, એટલે આ જે ઊંધું ત્રિકોણ છે તો એ સીધું ત્રિકોણ થઈ જાય, ઉપર ગોળ છે તો અહીંયા ગોળ આવી જશે, તો વચ્ચેની પટ્ટી આવી થાય. હવે આ કાગળ તમે ડાબી બાજુ ખોલો અને એ જ કાગળ તમે જમણી બાજુ ખોલો, તો જેમ ડાબી બાજુ જમણી બાજુ ખોલો તો એ બંનેની, અચ્છા, જ્યારે સાઈડમાં ખુલે ને ત્યારે ઓલવેઝ એની મિરર ઇમેજ બને, જ્યારે ઉપર અથવા તો નીચે ખુલે ને તો ઓલવેઝ એની વોટર ઇમેજ બને, રાઈટ. તો અહીંયા આ ઉપર ખોલ્યું ત્યારે એની વોટર ઇમેજ બની, હવે સાઈડમાં ખુલે તો એની મિરર ઇમેજ, એટલે કે ગોળ, ત્રિકોણ, ઊંધું ત્રિકોણ અને ગોળ. આ બાજુ બી એવું, ગોળ, ત્રિકોણ, ઊંધું ત્રિકોણ અને ગોળ. તો આવી આકૃતિ કઈ છે, તો કે આ રહી ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે છે, આઈ હોપ મેં શું કર્યું એ તમે સમજ્યા હશો. એક બે ભાઈઓ એ કહી રહ્યા છે, તો ઓપ્શન એ એટલે ના આવે સર કે અહીંયા તમે જો 3 પટ્ટી છે, આ એક, મતલબ આ એક પટ્ટી, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. તમે જો હું આ હટાઈ દઉં ને એટલે તમને દેખાશે કે આ આખો પહેલો ભાગ છે, વચ્ચેની પટ્ટી બીજો ભાગ છે, અને સાઈડની પટ્ટી ત્રીજો ભાગ છે, એટલે 3 ભાગ તમે ખોલો તો એક તો વચ્ચે સેન્ટર વાળી પટ્ટી છે, એક ખોલો એટલે આ બાજુ આવે ને એક ખોલો એટલે આ બાજુ આવે, બે બાજુ એક એક, અને વચ્ચે તો એક હતું જ, એટલે 3 પટ્ટીઓ બનશે. ઓકે છે, ચાલો, ગ્રેટ. નેક્સ્ટ આકૃતિ, નીચેથી આને આમ ફોલ્ડ કર્યું છે ઉપર, અને ઉપરથી પછી પાછું સાઈડ ફોલ્ડ કર્યું છે, અને કોર્નરમાં આ જે ખૂણો છે એ કોર્નરમાં આવી રીતે બને છે. તો કોર્નર આ જે બન્યો છે એ કોર્નર પાછો ખુલે તો શું થશે, એની સાઈડમાં ખુલે તો મિરર ઇમેજ બનશે, એટલે આ અહીંયા પ્લસ છે, પ્લસ આવશે, અને ખૂણામાં આ એક બે ચકેડી અહીંયા ખૂણામાં આવશે, કે જેમાં આ અંદરવાળી ચકેડી ઉપર છે તો આમાં અંદરવાળી ચકેડી ઉપર આવશે, પેલું ઉપર. આની નાની પછી નીચે ખોલો એટલે વોટર ઇમેજ બને. વોટર ઇમેજ બને તો અહીંયા પ્લસ હતો, અહીંયા પ્લસ આવે. સોરી. તો આ જે 4 પ્લસ આવે છે, તો 4 પ્લસ હોય એવા કેટલા છે, તો પહેલા તો અહીંયા 2 પ્લસ છે, આ જવાબ ના હોય, આ 2 પ્લસ આવે, આ 2 જવાબ છે. અને 4 ખૂણે, અહીંયા 2 ચકેડા, અહીંયા 2 ચકેડા, તો અહીંયા 2 ચકેડી આવે, અહીંયા 2 ચકેડી આવે, તો 4 ખૂણે ચકેડી હોય એવો આ એક જ ઓપ્શન છે. આમાં પાછું આ 2 ખૂણા કોરા થઈ ગયા છે, એટલે આ જવાબ ના હોય, બિલકુલ કતઈ ના હોય. ઓકે છે, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. હું એસી બંધ કરી દઉં, એક જ મિનિટ.
ઓકે, આઈ એમ બેક. ચલો, ક્વેશ્ચન લાઈક સ્પેરો, યસ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અને હવે નેક્સ્ટ ઇઝ પેપર ફોલ્ડિંગ. ઓકે, પેપર ફોલ્ડિંગ. વોટ ઇઝ પેપર ફોલ્ડિંગ? તો કે જ્યારે બે કાગળ છે, રાઈટ, આ પેલું આપણે પેલું તિલ ઘસીને કરતા હતા ને એ વાળી વસ્તુ છે. અને પૈસા વાળા લોકો છે ને પછી એ પેલું પેપર લઈ આવે. એ પેપરને શું કહેવાય મને તો હજી નહીં ખબર પડી, રાઈટ. કેમ કે જ્યારે એવું પેપર માર્કેટમાં મળતું હતું ને, હું સ્કૂલમાં હતો ને ત્યારે તો એવા પેપર લાવવાના પૈસા જ નતા. એટલે તેલ વાળું કાગળ કરી અને ઘસીને પછી આમ કરતા હતા, એવી બધી રમત કરતા હતા. એનીવેઝ, આ આકૃતિ છે એ શું કહેવા માંગે છે? તો કે આને આમ કરીને આમ ફોલ્ડ કરી અને આ બાજુ લઈ જાવ છો તમે, તો શું થશે કે આ જે છે એ ચોરસ છે અને પેલી બાજુ છે એ ચરકટ છે. આ ચરકટ આ બાજુ આવશે તો એ ચરકટ એકચ્યુઅલી ચોરસ કરતા થોડીક મોટી છે, એટલે આકૃતિ તમારી આવી કંઈક બનશે. તો આવી આકૃતિ હોય એવો આ જ જવાબ છે. આમાં તો ચરકટ અંદર હંતાઈ ગઈ, એવું નહીં થાય. અને આમાં ચરકટ છે તો આટલું નાનું તો ચોરસ છે જ નહીં, તો આ જવાબ ના આવે. આ તો આને બ્લેન્ક કરી નાખ્યું, તો એવી રીતે બ્લેન્ક ના આવે. અંદર એની જે ચોરસની પટ્ટી છે એ બી તો આપણને દેખાવી જ જોઈએ. ઓકે છે, ऑप्शन ए इज द राइट आंसर. नेक्स्ट क्वेश्चन, इसको फोल्ड करना है, સોરી આ બાજુ ફોલ્ડ કરના હે. તો આ બાજુ ફોલ્ડ કરો એટલે શું થાય તમે જુઓ. પહેલા તો તમે આ સાઈડની આકૃતિને આ બાજુ ફોલ્ડ કરો છો એટલે આ બાજુની જે આકૃતિ હતી એ તો એઝ ઇટ ઇઝ એવી ને એવી જ રહેશે. મતલબ શું? તો કે આ ડાર્ક ત્રિકોણ, અહીંયા આ લીટું કરેલું છે ને અહીંયા આ ખૂણો છે, આમ કરીને આ કોર્નર પડે છે, આ ખાંચો જે પડે છે, આ ત્રિકોણ જેવું બને છે એ બનવું જોઈએ. અહીંયા બને છે, અહીંયા બને છે, અહીંયા બને છે, અહીંયા નથી બનતું, આને મારો ગોળી. ઓકે, પછી શું કરશો તો કે આ જે ઉપરવાળું છે ને આ બાજુ ફોલ્ડ થાય છે. તો ઉપરવાળું જેવું અહીંયા ફોલ્ડ થાય તો આ ઉપર ખાંચો છે ને આ ખાંચો બને છે, તો અહીંયા પણ ઉપર એક ખાંચો બનતો હોવો જોઈએ, એસે ત્રિકોણ જैसा. તો અહીંયા ખાંચો નથી બનતો, અહીંયા ખાંચો નથી બનતો, આ એકમાં જ ખાંચો બને છે. ઓપ્શન સી ઇઝ ધ રાइट आंसर. ઓકે હે, બઢિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અને ધીસ ઇઝ નોટ પેપર કટિંગ ફોલ્ડિંગ, ધીસ ઇઝ ઓડ ડાયાગ્રામ. કઈ આકૃતિ અલગ પડે છે એ તમને તમારે કહેવાનું છે, રાઈટ. તો એક 2-5 સેકન્ડનો ટાઈમ આપું છું, તમે લોકો પ્લીઝ ચેક કરી અને આન્સર આપી શકો તો આન્સર આપો. ઓકે, 35 નંબરમાં શું જવાબ આવશે? પરફેક્ટ. આગલા પ્રશ્નોમાં બી આ જ જવાબ હતો એટલે ઓકે, ઓપ્શન સી ઇઝ ધ રાइट આન્સર. જે મિત્રો ડી અથવા તો ઈ કહી રહ્યા છે એ બધા વ્યવસ્થિત ધ્યાન આપો કે આ એકચ્યુઅલી આવી રીતે દંડો છે કે જેમાં ઉપર ડાર્ક છે. હવે આ દંડાને હું આમ કહીને આમ ફેરવું, સેજ આમ 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 આને આમ કહીને આમ ફેરવું છું તો આવી રીતે રહે છે. હવે એના એ દંડાને હું આમ સેજ ફેરવું ને તો જો આ ઊંધું થઈ જાય છે. આ ડાર્ક પોર્શન અહીંયા છે તો ઉપરની સાઈડ છે, આ બાજુ ડાર્ક પોર્શન છે, આ દંડામાં આ બાજુ ડાર્ક પોર્શન છે. તો હું એને આમ ફેરવું તો એ બરોબર છે, પણ એને પછી પાછો આમ ફેરવું તો ડાર્ક પોર્શન ઉપર જ રહેવો જોઈએ ને, ડાર્ક પોર્શન નીચે આવી જાય છે. હવે આનો આ દંડો જો તમે આમ ફેરવો ને તો એ આ ચાલે, એનો એ દંડો તમે આમ ફેરવો તો આ ચાલે. તો આ 45 ડિગ્રી ફરે છે, પણ 45 ડિગ્રી ફરતા ફરતા આ જે વચ્ચેવાળી આકૃતિ છે એમાં શું થાય છે કે આ દંડીકું ખરેખર આ ડાર્ક ચકેડું ઉપર રહેવું જોઈએ, એના બદલે અહીંયા નીચે આવી જાય છે. સો ઓપ્શન સી એ અલગ પડે છે. કઈ આકૃતિ ગ્રુપ કરતા અલગ પડે છે એ આપણો જવાબ હતો, રાઈટ. આ એ પ્રકારનો પ્રશ્ન હતો કે ઓડ ફિગર આઉટ કરવાની છે. ચલો નેક્સ્ટ આકૃતિ, નેક્સ્ટ કન્સેપ્ટ, ધીસ ઇઝ કોલ્ડ હિડન ફિગર્સ. એટલે તમને અહીંયા આ જે આકૃતિ આપેલી છે કે બે સીધા લીટા કરીને વચ્ચે વી કર્યો છે, આવું શેમાં આપેલું છે? હિડન ફિગર્સ. આવી આકૃતિ આમાં શેના અંદર છુપાયેલી છે એ તમારે કહેવાનું છે. અને હવે આન્સર તમારે આપવાનો છે. વાહ ભાઈ વાહ, પબ્લિક ધડાધડ જવાબ આપે છે. સાચા છો, આખું ગામ સાચું છે. હાટ બધા જવાબ આપે છે, સિસ્ટમ હેંગ કરી નાખી કમેન્ટમાં. ઓ માય ગોડ, ઓસમ ઓસમ, બહુ જ સરસ. ચલો, સો આ આકૃતિ શેમાં છે? તો અહીંયા તમે જો આ બે પેરેલલ લાઈન, અહીંયા તો બે પેરેલલ લાઈન જ પેલા તો લાંબી નથી દેખાતી એટલે આ જવાબ ના હોય, બરોબર છે. અહીંયા આ બે પેરેલલ લાઈન દેખાય છે તો વી ક્યાંય નથી દેખાતો. અહીંયા બે પેરેલલ લાઈન નથી દેખાતી, આ જવાબ ના હોય. આમાં તમે જુઓ આ બે પેરેલલ લાઈન દેખાય છે અને આ વી પણ દેખાય છે. આ બધી વસ્તુઓ છે ને એકચ્યુઅલી તમને તમારું ઇમેજિનેશન પાવર, તમારી બુદ્ધિમત્તા, બુદ્ધિ ક્ષમતાને ભયંકર રીતે વધારે.
રાઈટ? એટલે આ બધી વસ્તુ આ લોકો પૂછવાનું ચાલુ કર્યું છે કે જેની બુદ્ધિમત્તા સ્ટ્રોંગ ને જોરદાર હોય ને એવા બધા અધિકારીઓની સરકારને જરૂર છે, એટલે એ લોકો આવું પૂછે છે. એના પછી જુઓ ધીસ આકૃતિ. આ આકૃતિ શેમાં છુપાયેલી છે? આમાંથી તમારે આન્સર આપવાનો છે. હું થોડું વેઇટ કરું છું તમારો. 36. સર, આ લેક્ચરનું રેકોર્ડિંગ મળશે 1001% મળશે. આ જેવું સેશન પૂરું થશે તો આનું રેકોર્ડિંગ આમાં આ જ જગ્યાએ મુકાઈ જશે. સીસી વર્કશોપ કરીને એક ફોલ્ડર છે, એમાં મુકાશે, અથવા તો એક્ઝેક્ટ શેમાં છે હું જોઈ લઉં છું અને તો આઈ વિલ અપડેટ યુ સેકન્ડ સેશનમાં. વાહ ભાઈ વાહ. ચાલો, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. કેવી રીતે? તો તમે જુઓ, આપણે આ જોવાનું છે કે એક લાઈન હોય, ઉપરથી એક સીધી લાઈન આવે છે, અહીંથી આવી રીતે એનો બેઝ બને છે. આવી રીતનું કંઈક બોક્સ બને છે. તો આવું એક બાબલા જેવું ગોતવાનું છે કે બાબલાનું સીધું લીટું હોય અને નીચે એના બે ટાંટિયા હોય. તો અહીંયા તમે જો આ બાબલું છે, એને એક જ ટાંટિયો છે, બીજો ટાંટિયો છે જ નહીં. અહીંયા તમે આ બાબલું એ ટાંટિયા એના કનેક્ટેડ જ નથી, એટલે આ જવાબ ના હોય, આ જવાબ ના હોય. અહીંયા સીધું બાબલું તો છે, એને એક ટાંટિયો છે, આ બાજુનો બીજો ટાંટિયો છે જ નહીં, એટલે આ જવાબ ના હોય. આ બાબલું, આ એક ટાંટિયો ના બીજો ટાંટિયો. પરફેક્ટ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, આ એકચ્યુઅલી વચ્ચે બે ફિગર ભૂલથી આવી ગઈ. આ જે આમાં 5 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ અલગ પડે છે, એવી રીતે જ આમાં પણ કોઈ એક આકૃતિ અલગ પડે છે. તો અલગ પડતી આકૃતિ કઈ? મને હમણાં એવું લાગ્યું કે આવો કેમ એક જ આન્સર છે, એક જ પ્રશ્ન છે, બીજો પ્રશ્ન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કયું અલગ પડે છે? એ આમાં બધાને અલગ અલગ જવાબ આવે. બી ને ડી ને ઈ ને. મજા આવી. એ, અચ્છા સી બાકી છે. કોક સી કહી દો એટલે સી. હા, જો કોકે સી એ કહી દીધું. બધાને અલગ અલગ જવાબ આવે છે. બટ એકચ્યુઅલી ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ફોર બચુ કાકા. કેવી રીતે? તમે જુઓ, આ વાંક્યું પાખ્યું, વાંકું પાખ્યું, વાંક્યું પાખ્યું, પાંખ્યું પાંખ્યું પાંખ્યું, પછી એક છોડી અને પાછું પાંખ્યું. ઘડિયાળની દિશામાં 3 પાંખ્યા, પછી એક છોડીને એક પાંખ્યું. તો અહીંયા જુઓ, પાંખ્યું પાંખ્યું પાંખ્યું, પછી 3 છોડી અને પાછું પાંખ્યું. પાંખ્યું પાંખ્યું પાંખ્યું, એક છોડીને પાંખ્યું. પાંખ્યું પાંખ્યું પાંખ્યું, એક છોડીને પાંખ્યું. પાંખ્યું પાંખ્યું પાંખ્યું, એક છોડીને પાંખ્યું. તો 3 પાંખ્યા, પછી એક છોડીને પાંખ્યું. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આ લોજિકના લીધે. બીજા કોઈ લોજિક મને વ્યાજબી લાગતા નથી. છતાં પણ તમારી પાસે કોઈ ભયંકર જોરદાર ને વ્યાજબી લોજિક હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને આપણે હવે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હમણાં ડબલ એ ની વર્ક આસિસ્ટન્ટની એની એક્ઝામ લેવાઈ હતી. એના અંદર આવા 2-3 પ્રશ્ન પૂછાતા. તો તમારે આ પ્રશ્નો કેવા શું માંગે છે સમજવાનું છે. જવાબ મેં ઓલરેડી પહેલા અહીંયા ટીક કરીને આપેલો છે, એટલે જવાબ તો કોઈ કઈ આપવાની જરૂર નથી. ઓકે છે? હું સમજાવું છું, એ તમે સમજી લો. આ પહેલી આકૃતિ શું કહે છે? પ્રશ્ન પૂછાય તો ચૂઝ અ ફિગર પેર સિમિલર ટુ ધ પેર ઇન ધ ક્વેશ્ચન ફિગર. અહીંયા પ્રશ્નમાં જે તમને આકૃતિ આપી છે ને, એના જેવી આ 4 માંથી બીજી કઈ આકૃતિ કહેવાય? તો અહીંયા પ્રશ્ન શું કહે છે કે એક ત્રિકોણ છે અને બાજુમાં બી ત્રિકોણ જ છે, પણ એમાં લખેલું છે કે આ ત્રિકોણમાં, એટલે આ આકૃતિમાં કેટલા ખૂણા છે? તો કે 3 ખૂણા છે. આ તમે જુઓ, પહેલું પેન્ટાગોન, આ પંચકોણ કહેવાય. અહીંયા બાજુમાં લખ્યું છે, તો અહીંયા 1 2 3 4 અને 5 ખૂણા છે. તો ત્યાં પાંચડો લખેલો હોવો જોઈએ, તો નથી લખ્યો, એટલે આ જવાબ ના હોય. અહીંયા તમે જો આ ચોરસ છે, તો અહીંયા ચોગડો લખેલો હોવો જોઈએ, તો આ જવાબ ના હોય. આ હેક્સાગોન એટલે ષષ્ઠકોણ છે, પણ આંકડો પેલી બાજુ ડાબી બાજુ લખ્યો છે. છગડો ખરેખર અહીંયા લખેલો હોવો જોઈએ, પણ એને પેલી બાજુ લખ્યો છે, એટલે એ જવાબ ના હોય. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. કેમ કે આમાં શું છે? ત્રિકોણ અને આ બાજુ ત્રિકોણમાં આંકડો લખેલો છે. સીધી વાત કે અહીંયા પેન્ટાગોન અને આ બાજુ એમાં પાંચડો લખેલો છે કે 5 ખૂણા છે. ઓકે છે? એવી રીતનું લોજિક આપેલું હતું. તો સેમ એવી રીતે એ લોજિક પ્રમાણે આ એક પ્રશ્ન છે. સોરી, આમાં આ બંને બીજા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. એક આ પ્રશ્ન છે કે આ એક આકૃતિ છે, એક પેટર્ન છે, એ પેટર્નને કમ્પ્લીટ કરવાની છે. પેટર્ન તમારે પૂરેપૂરી કરવાની છે. તો આમાં શું હોય કે આ એક આકૃતિ છે, એક રંગોળી જેવી વસ્તુ છે, જેના 4 ભાગ કરી નાખ્યા. હવે રંગોળી કેવી હોય
કે હું અહીંયા કાઉન્સમાં આમ સર્કલ કરું છું આ ખૂણામાં, તો મેં અહીંયા સર્કલ કર્યું હોય, અહીંયા સર્કલ કરું, અહીંયા સર્કલ કરું. હવે હું અહીંયા ધારો કે ફૂદડી બનાવું છું, તો મારે અહીંયા ફૂદડી બનાવવી પડે, મારે અહીંયા ફૂદડી બનાવવી પડે, અને મારે અહીંયા ફૂદડી બનાવવી પડે. તો એની જે પેટર્ન છે ને એક પ્રોપર બનતી હોય. તો એકચ્યુઅલી એમાં શું થાય, આને ખરેખર સમજો ને તો આ શું છે ખબર છે, કાં તો આની અહીંયા મિરર ઇમેજ લઈ લો, કાં તો આની અહીંયા વોટર ઇમેજ લઈ લો, એટલે વાત પૂરી થઈ જાય. તમે જો અહીંયા આ જે ત્રિકોણ છે, આ તમને ત્રિકોણ દેખાય છે, એવું ત્રિકોણ અહીંયા મારે ઊંધું કરવાનું છે. લીટું છે તો લીટું એમને એમ રાખો, અને આ જે લાઈન બને છે, તમે જો આ લાઈન ચોરસ બનાવે છે, કઈથી આમ કરીને ચોરસ. તો એવી આકૃતિ કઈ છે, તો કે એવી આકૃતિ પહેલા જ ઓપ્શનમાં છે, એટલે ઓપ્શન એ ઇઝ આપણો રાઈટ આન્સર, પહેલો જ ઓપ્શન. ઓકે, આ જે આકૃતિ છે, આ તમારો ત્રિકોણ બને છે આવી રીતે, તો નીચે અહીંથી આવી રીતે ત્રિકોણ બનાવી દેવાનો, રાઈટ. આ સીધું લીટું છે, તો અહીંયા સામે બી સીધું લીટું, તો ત્રિકોણ આમ આમ ઊભું ત્રિકોણ છે, એની વોટર ઇમેજ લઈ લો, રાઈટ. જે લોકો મિરર ઇમેજ વોટર ઇમેજ સમજ્યા છે એ સમજજો કે આની વોટર ઇમેજ અથવા તો આની મિરર ઇમેજ. આની મિરર ઇમેજ કરો એટલે આ લીટું અહીંયા હતું, એ લીટું સીધું આમ જાય. તો પહેલા તો આમ લીટું છે ને, એવા તો આ બે જ જવાબ છે, બાકી આ બે તો જવાબ જ ના હોય. હવે અહીંયા સીધું ત્રિકોણ છે, આ સીધું ત્રિકોણ વોટર ઇમેજ કરો એટલે ઊંધું ત્રિકોણ આવશે, તો ઊંધા ત્રિકોણ વાળો આ એક જ જવાબ છે. અહીંયા પાછું સીધું ત્રિકોણ છે એટલે આ જવાબ ના હોય. ઓકે છે, આવું કંઈક. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા એવું કીધું એવી આકૃતિની જોડી પસંદ કરો જે બાકીના બધા કરતા અલગ હોય. બધા કરતા અલગ પડતી હોય એવી આકૃતિ કઈ છે? તો જો આ કે છે, કે ની મિરર ઇમેજ અહીંયા લીધી છે. આ પી છે, તો પી ની મિરર ઇમેજ લીધી છે. આ એફ છે, તો એફ ની મિરર ઇમેજ લીધી છે. આ ઝેડ છે, તો તમારે ઝેડ ની મિરર ઇમેજ આવી રીતે લેવી જોઈએ, પણ એના બદલે આ ઝેડ આમાં આડો પડી ગયો છે. તો ધીસ ઇઝ અલગ. આ એક આકૃતિ અલગ પડે છે આ પેલા સમૂહમાંથી, ગ્રુપમાંથી, એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. લ્યો, થેન્ક યુ, થઈ ગયું. સો આપણું આ સેશન અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળીશું આપણે લોકો એક્ઝેક્ટ આપણું જે શેડ્યુલ છે એ ટાઈમ પર જ, એટલે કે 11 વાગે મળીશું. લેક્ચર પૂરો થયા પછી જોઈ શકાશે? યસ સર, 110% લેક્ચર પૂરો થયા પછી જોઈ શકાશે. ઓકે સર, લેક્ચર પૂરો જોઈ શકાય? હાજી સર, બિલકુલ જોઈ શકાશે. રેકોર્ડેડ વિડીયો મળશે? હાજી સર, 100% આનો રેકોર્ડેડ વિડીયો મળશે, ડોન્ટ વરી. ઓકે છે, જેને સમજાઈ ગયું છે એ બધા મિત્રો છોડીને જઈ શકો છો, કોઈને કઈ ડાઉટ નથી. એ લોકો બધા પછા ફરીથી 11 વાગે આપણે મળીએ છીએ, અને આપણે હજી 1 કે 2 સેશનમાં સિલેબસ પૂરો કરી દેવાનો છે. અને લાસ્ટ જે સેશન છે આપણો ચોથો સેશન, એ ચોથા સેશનમાં આપણે મોક ટેસ્ટ સોલ્યુશન પ્લાન કરીએ છીએ એક, રાઈટ. ઓકે ઓકે ઓકે. તમે જે રિવિઝન કરાવો છો એક ચોપડામાં લખ્યું છે, ઓસમ સર, બહુ સરસ. એનો ફાયદો ડેફિનેટલી થશે જ. તમારો ખૂબ ખૂબ આભાર. ભાર્ગવસિંહ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા આવ્યા બદલ. સીસી ની સ્ટ્રેટેજી, યસ સર, આપણે સ્ટ્રેટેજીનું ડિસ્કશન ઇવનિંગ સેશનમાં કરવાના છીએ. હું પ્રોપર એનું કંઈક થોડુંક લખીને આવું, મારાથી કોઈ મુદ્દા તમને સમજાવવાના રહી ના જાય એટલે. ઓકે, કોઈ એક ટેસ્ટમાં તમારે 40 જ માર્ક આવ્યા છે, તો એકચ્યુઅલી એમાં એવું છે કે લેવલ કેવું એ લોકો નીકાળે છે એ ખરેખર જોવું જરૂરી છે, રાઈટ. કેમ કે અમુક વખત કેવું કે ખોટી દિશામાં પેપર નીકળતા હોય, અઘરા પેપર નીકળતા હોય, પેપર અઘરું બનાવવાની કોઈ સેન્સ ના બને. ખરેખર મોક ટેસ્ટ આઈડિયલ હોવું જોઈએ, રાઈટ. કેવું આઈડિયલ હોવું જોઈએ કે ખરેખર જેવું પૂછવાનું છે એ જ લેવલનું આવે, રાઈટ. કોઈ ભયંકર વસ્તુ આમાં એ લોકો નહીં પૂછી શકે. ફીલિંગ હેપી, સેમ હિયર સર, મને તમારા જેવી જ ફીલિંગ આવે છે. થેન્ક યુ સો મચ. ઓકે, વિડીયો એપમાં રહેશે? હાજી સર, બિલકુલ રહેશે. કઈ જગ્યાએ વિડીયો રહેશે? સીસી વર્કશોપ એટલે સીસી નો જે કોર્સ છે એવો કોઈ? એ તો અનપબ્લિશ કરેલો છે ને, એને પબ્લિશ કરી દેજો. કરી દીધું છે ને? ઓકે, સીસી કરીને એક કોર્સ તમને દેખાશે, એમાં સીસી વર્કશોપ નામનું ફોલ્ડર બનાવી દઈશું. એમાં બીજા બધા પેઇડ વિડીયો હશે, એ લોક હશે, પણ આ ઓલરેડી જે આપણો વર્કશોપ છે રિવિઝન સેશન, એ તમને ઓલરેડી ત્યાં જોવા મળી જશે. સો ડોન્ટ વરી. ઓકે છે. વેન ડાયાગ્રામ શીખવાડો, બહુ સરસ સમજાવો છો. યસ સર. અચ્છા, શીખવાડી દીધું એ સરસ સમજાયું એવું કહો છો. ઓકે ગ્રેટ સર, હવે કોન્ફિડન્સ આવી ગયો? બિલકુલ સર. એકચ્યુઅલી પહેલી વખત ભણતા હોય ત્યારે કોન્ફિડન્સ ના આવે, એનું રિવિઝન કરો ત્યારે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. ઓકે, કેલેન્ડર ચેપ્ટર આવશે સર. ડાયરેક્ટલી કેલેન્ડર એ લોકોએ સિલેબસમાં નથી આપ્યું, એટલે અત્યારે આપણે કેલેન્ડરને રિવિઝનમાં નહીં લઈએ. એવું કંઈ રિવિઝન કરવા બેસીશું તો 4-5 દિવસ, અઠવાડિયા દિવસ સુધીનું રિવિઝન ચાલુ રહે. આપણે
ટોપિક વાઇઝ ચાલવાના છીએ. સીસીએ નું જે ટોપિક છે, મેં ઓલરેડી પહેલા જ કીધું હતું કાલના પહેલા જ સેશનમાં કે 70 માંથી 50 માર્ક્સનું જે મોટા ભાગનો ટોપિક કવર થતા હોય એવા ટોપિક ઉપર આપણે ફોકસ કરીશું. ઓકે છે? ચાલો, ગ્રેટ. થેન્ક યુ સો મચ મિત્રો. આપણે લોકો મળીએ 11 વાગે. થેન્ક યુ. ગુડ બાય.